आदिकर्तारं कृपानिधि प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। श्री करुणासागर महाराज की जय। सत्कैवल साहेब। આપણે જે રોજ તો જે ક્લાસ આપણા ચાલુ છે એમાં બાકીના જે નવા છે એટલે નવા એટલે આપણે જે ક્લાસમાં નથી હોતા એટલે એને પહેલેથી આખી સમજ ન હોય કે હું કેવા માગે છે કેવલ હું છે એટલે શું કે 2-3 પ્રશ્ન છે. એનો પહેલો પ્રશ્ન છે આ શું છે, શું છે, ખાલી એટલું જ છે. આ શું છે, આ અને આ બધું શું છે, પહેલો પ્રશ્ન છે. પછી શા માટે છે, અને ત્રીજી વસ્તુ છે તો શું કરવું. આ 3 પ્રકારના પ્રશ્ન શું છે એ કે શા માટે છે, આપણે અહીંયા હું કામ છીએ, આ શરીર શા માટે છે અને એને કરવાનું શું છે. મુદ્દો આ જગત આખું દેખાય છે બધું રંગબેરંગી ફૂલો છે, પક્ષીઓ છે, જીવ જંતુ છે, પ્રાણીઓ છે ને આપણે પણ છીએ. પછી સૂર્ય છે, ચંદ્ર છે, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, આ બધું છે અને આપણો દેહ પણ છે. દેહ વિશે પાછું હાથ કાન નાક બધા અંગો પણ છે, બાહ્ય દેખાતા અંગો પણ છે અને અંદરના અંગો છે કે હૃદય, કિડની, લીવર, મગજ આ બધા. પછી એમાં ભાવના હોય છે બધી આપણી જે સૂક્ષ્મ છે, મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, નચિત્ત જે અંતસ્કરણ રૂપે રહ્યું છે અને એના આધારે ભાવનાઓ છે બધી, જેના કારણે આપણે બધાની અંદર ભાવનાથી જોડાઈએ છીએ. તો આ બધું છે. શું છે એમાં બધું થઈને શું છે એટલે કે જગત છે પણ શા માટે છે, પછી એનો અર્થ શું છે, હું છું એનો અર્થ શું છે અત્યારે, અને પછી આ બધું કેમાં છે તો કે સમયમાં, કાળમાં. કારણ કે સમયમાં છીએ ને આપણે જન્મ તારીખ ઉજવીએ છીએ ને, કેમ સમયમાં છીએ. પછી જે બાળકો જન્મે છે એની ઉજવીએ છીએ સમયમાં છે. પછી ઉઠીએ છીએ કેટલા વાગ્યા છે સમયમાં છીએ. નાહી ધોઈને જમવાનો સમય છે આપણો કે આ સમય બધું સમયસર હાલે છે ને, એટલે એક કાળ પણ છે આમાં. આ બધું દેખાય છે એમાં કાળ દેખાતો નથી પણ કરીએ છીએ કાળમાં જ બધું. આપણે જે કંઈ કરીએ છીએ બધું કાળમાં. શ્વાસ લઈશ એ કાળમાં, એક શ્વાસને 4 સેકન્ડ લાગે છે એટલો સમય. હૃદય ધબકે છે તો એ કાળમાં કેટલા ધબકારા છે, 82 છે, 80 છે, જે કાંઈ હોય. કારણ ઓછા વધારે થાય તો કે દવાખાને લઈ જવા પડે છે. અને આ બધું જ કાળમાં. અને આપણે જ્યારે અહીંથી નીકળશું તો આપણો કાળ પૂરો થઈ ગયો એટલે કાળ ખતમ શરીર વિશે. એટલે આપણે જે જીવી છીએ કાળમાં. એટલે શું છે તો એક તો આ શરીર છે. તો શરીર છે એને પહેલા જોઈ લઈએ આપણે. શરીર છે આપણે જે 24 કલાક જેની સાથે રહીએ છીએ એ પહેલી વસ્તુ આપણું સાધન છે. શરીર છે, હું નથી. શરીર એ હું નથી, કારણ કે હું આને મૂકીને જવાનો છું અને મેં આને પહેરેલું છે કપડાની જેમ.
એટલે આ નિશ્ચિત છે એવું બધાની અંદર કીધું, ગીતામાં કે કોઈ પણ ની અંદર. અને એ કે માની લેવું એવું કઈ જરૂર નથી. આપને દેખાય છે આપણા માતા પિતા બધા ઉંમર થાય, દાદા દાદી બધા વયા ગયેલા જ છે, એટલે એ બધા મેન આપણે અગર પહેલી વસ્તુ છે શરીર. એટલે આપણે શું છે તો પહેલા આપણે અહીંથી જવાબ આપ્યો કે શરીર તો છે જ. આ પહેલો જવાબ છે. તો શરીરમાં શું છે? અને 3 ભાગ છે શરીરમાં. એક સ્થૂળ ભાગ એટલે આ જે દેખાય છે એ પંચતત્વ, આ પહેલો ભાગ છે, બરાબર. બીજો ભાગ શું છે ખબર છે શરીરનો? પ્રાણ, શ્વાસ, બરાબર. પ્રાણ એટલે હવે આ શરીરની તો આપણે ખબર હતી સ્થૂળ શરીર છે એમ, પણ પ્રાણની ખબર ક્યારે પડી? આ જયારે કોરોના થયા ને ત્યારે ઓક્સિજન ઘટે છે. એટલે આને આ શ્વાસ નથી લેવાતા એનાથી. શ્વાસ જયારે લેવાતા બંધ થઈ ગયા ત્યારે ખબર પડી પ્રાણ છે. શ્વાસ કેટલા લે ખબર નથી આપને. પૈસાને કેટલા ઉધાર બાકી છે ને કેટલા લેવાના છે એની ખબર છે આપને. કેટલું ઘરેણું પડ્યું. શ્વાસ કેટલા લે છે દિવસમાં? શ્વાસ મહત્વનો છે, પ્રાણ મહત્વનો છે. એ મહત્વનું તો ક્યારે ખબર પડે? જ્યારે પ્રાણ ઘટે ત્યારે. ઓક્સિજન ઘટે ત્યારે ખબર પડે કે પ્રાણ મહત્વનો છે. પ્રાણથી જ જીવું છું એટલે પ્રાણ છે. ત્રીજી વસ્તુ છે એમ, એ શું છે? ચેતન. પ્રાણ જળ છે હો. ચેતન, બરાબર. આ 3 છે. સ્થૂળ, આ આખું શરીર જે દેખાય છે એ પ્રાણ અને ચેતન. આટલી વસ્તુથી આપણે આ શરીર કામ કરે છે. આને મહદમાં લેશું. પહેલા મહદમાં નથી સમજાવું. મહદમાં આવી રીતે છે. સ્થૂળના 5 તત્વો છે: ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એની અંદર હવા વહેતી બંધ થઈ જાય કે હવા ન હોય તો આપણે શ્વાસ કેમ લઈએ? એટલા માટે આપણે છે એ જ્યારે હિમાલયમાં ને એમાં ઉપર જઈએ ત્યારે શ્વાસ ઓક્સિજનની ઘટ પડે. અને હિમાલયના જે લોકો છે એને ઘટ નથી પડતી, કારણ કે એના ફેફસા આ તે એના શરીરો એના માટે પર્યાપ્ત રીતે બનેલા છે. આપણે પતલા વાયુની અંદર આપણો શ્વાસ પેલો થાય એટલે ક્યારેક આપણે પેલું કપૂર ના તેની સૂંઘવું પડે, એની અંદર એના કારણે ઓક્સિજન વધે. અથવા ઉપર એનાથી ઉપર જાય આકાશની અંદર જે લોકો જાય છે અવકાશ યાત્રીઓ, તો એને પાછો ઓક્સિજન લઈ જવો પડે છે કે ત્યાં પ્રાણ નથી, એટલે પ્રાણ ત્યાં આગળ આ ઓક્સિજન લઈ જવો પડે છે. તો એ રીતે જોતા કે પ્રાણ એ બીજો જે વિભાગ છે આપણો, એની અંદર રીતે આ જે 5 ભૂત છે એવી રીતે વાયુ આખામાં ભરેલો છે, પણ એમાં એના પાછા જે કહેવાય ને એ સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાગો છે. આપણે જે શ્વાસ લઈએ છીએ એમાં હિમાલયની અંદર ઉપર રહેનારા શ્વાસ છે એનો પતલો શ્વાસ છે, પણ જે માછલી ને કાચબા ને એ જે પાણીમાં રહે છે એ પાણીમાં પણ શ્વાસ લે છે. એ પાણીને એને અંદર નથી આવતું, પણ અતિ સૂક્ષ્મ શ્વાસ એનો હોય છે અને એ શ્વાસ તો લે છે. પછી એ જે સૂક્ષ્મ શ્વાસ છે એ અમુક સમય સુધી લેવાય, પછી ઘટ શ્વાસ લેવાની એને જરૂર પડે ત્યારે એ બહાર પણ આવે છે. પણ ઘણા જીવો તો એવા છે સમુદ્રની અંદર કે જે ક્યારેય બહાર નથી આવતા છતાંય ત્યાં એનું જીવન છે. એટલે શ્વાસ એ કઈ રીતે લેતા છે? શ્વાસ વગર તો કોઈ જીવી નથી શકતું. કીડી મકોડી હાથી આ વનસ્પતિ નહીં, શ્વાસોશ્વાસની ક્રિયા કરવી પડે છે. દિવસે છે એ કાર્બન ડાયોક્સાઇડ લે, રાત્રે છે એ ઓક્સિજન લે. એવી રીતે એની પ્રક્રિયા છે. તો પ્રાણ વગર જીવન નથી, પણ પ્રાણ જળ છે. પ્રાણને કઈ ખબર નથી, ભાન નથી. એને ભાન કોણ આપે છે? એને સજીવન કોણ કરે છે? પંખાને કઈ ખબર નથી મારે ફરવું છે. એને આપણે ઓલી સીટ પાડી એટલે એને ફરવા મળો ને એસીને હાલવા મળો, તો એને જીવન કોણ આપે છે? તો કે એ પક્ષ છે ચેતન. અને આને કીધું સગુણ પક્ષ. આ સ્થૂળની અંદર છે એ 72,000 નાડીઓ આવે આપણી. આમાં 72,000 નાડીઓ આવે. આ જે પહેલો પક્ષ છે શરીરના વિશે જ આપણે જઈએ છીએ, તો 72,000 નાડીઓ શરીર વિશે આવે. બીજો જે પક્ષ છે પ્રાણ, એમાં તંતુ આવે 7 કરોડ અને 20 લાખ તંતુ. અને આની અંદર તંતુ, બરાબર. અને 72 કરોડ અતંત. આટલા
કેટલી વસ્તુ છે? હા, 72,000. બરાબર, 72,000 નાડીઓ. બરાબર. હવે આ છે નાડીઓ, એ આખા શરીરની અંદર ફેલાયેલી છે આપણી, પણ એ સ્થૂળ છે. આખા બે ભાગ છે એના. વચ્ચે છે એ આપણી જે કરોડરજ્જુ છે, એનાથી બે ભાગ પડ્યા છે. ડાબી બાજુના સ્ત્રી રૂપ છે અને જમણી બાજુના પુરુષ રૂપ છે. ઈડા અને પિંગળા, બે નાડી, બે શ્વાસ, એની સાથે બે ભાગો સક્રિય રહેશે. આપણે પિતાજી તરફથી મળેલો સૂર્ય નાડીનો એટલે જમણી બાજુનો ભાગ છે, અને મા તરફથી મળેલો ચંદ્ર નાડીનો એ ડાબી બાજુનો ભાગ છે. એટલે બે વસ્તુનું સંયોજન, રજ અને વીર્યનું સંયોજન, એનાથી આપણે બન્યા છીએ. તો એની નાડીઓ બધી બનેલી છે. એટલે 72,000, 36 ને 36, એટલે 36 ને 36 એટલે 36,000 આ બાજુની, 36,000 આ બાજુની. એ 72,000 નાડીઓ એ શરીરની અંદર નિરંતર કાર્ય કરે છે. આ રચના છે એ અદ્ભુત રચના છે, એને આપણે જાણી શકતા નથી. કામ આપણી અંદર કરે છે. એમાં જો એકાદી બે નાડીઓ મગજની તૂટી જાય અને બ્રેક થઈ જાય તો બ્રેન હેમરેજ થઈ ગયું, એને અવસાન થઈ ગયું. આ નાડીની અંદર, એક નાડીની અંદર છે એ સ્ટોન આવી ગયો અને બ્લોકેજ થઈ ગઈ તો કે હૃદય બંધ પડી ગયું, એટેક આવી ગયો. આ નાડીઓ કામ કરે છે, ઝીણામાં ઝીણી. આંખની અંદર એ રીતે તમે જો તો ઓલી ઝીણી એકદમ બારીકમાં બારીક, આપણી વાળ કરતા પણ એમાંય લોહી જાય છે. એ લોહી એટલું પતલું છે કે એ એને સજીવન રાખે છે. દાંતની અંદર એ નાડીઓ છે, આપણે સંવેદના કરાવે છે. ક્યારેક ખાટું ખાઈ છે તો ખબર પડે છે, ક્યારેક ઠંડુ ગરમ રહી તો એની અંદર આપણે જો બરાબર નાડી હોય તો વાંધો નથી આવતો. એમાં કઈ તકલીફ હોય તો કળવા મળે છે, દુખવા મળે છે. એ જળ હોવા છતાંય તે અંદર નાડીઓ કામ કરે છે. એ જ પછી આપણે છે એ ખોટા બેસાડીએ તો એની અંદર એવી કઈ સંવેદના થતી નથી. તો કે આટલું બધું સરસ મજાનું બાંધકામ શરીર વિશે કર્યું. આ 72,000 નાડીઓ. આ આખો પ્રદેશ છે, આ સ્થૂળ પ્રદેશમાં આવે છે, આ પ્રાણના પ્રદેશમાં આવે છે, આ ચેતન પ્રદેશની નજીક આવે છે. ચેતન નથી, 72 કરોડ તંતુ. હવે અતંત. હવે આ નાડીઓ તો આપને સમજાય છે, પણ તંતુ કેવી રીતે સમજાય? તો કે જે આ વૃક્ષ હોય ને એને મૂળ હોય, એ મૂળ એની નાડીઓ છે, પણ એમાં ઝીણા ઝીણા તંતુઓ હોય જે આગળ વધતા હોય ધીરે ધીરે. અને એ શ્વાસ છોડે એની એને ખબર હોય કે કઈ જગ્યાએ પથ્થર આવે છે તો એ ત્યાંથી વળી જાય. શ્વાસ છોડે એની યાર ભટકાય નહીં, ભટકાઈને પછી ન વળે, એની પહેલા વળી જાય. એ પેલો ઝીણો શ્વાસ છોડે એટલે એને એમ લાગે કાંઈ શું આવે છે આડું. એટલે જેમ પેલો તમે જોયો હશે, આપણે વાંદો હોય તો વાંદો શું કરે, આમ એની પેલી મૂછ હોય ને એ આમ અડાડે, પછી અડાડીને એ બાજુ વધે, કાંઈ આડું આવે તો એ બાજુ ના જાય. એમ આ છે એ તંતુ, એને તંતુ કીધા. એવા ઝીણા તંતુઓ આપણી અંદર હોય જે તંતુ ખોરાક ખેંચે. નાડીઓ ખોરાક ખેંચે નહીં. આ જે તંતુઓ છે એ અંદરથી ખોરાક ખેંચે, પૃથ્વીમાંથી પોતાને જોઈતા જે તત્વો છે એને ખેંચે. એમાંથી ફળ ફૂલ, એના સ્વાદો, એ બધું જ આ તંતુઓ. અને એ તંતુઓ પાછા ઉપર પણ હોય, અતિ સૂક્ષ્મ હોય તંતુઓ. એ તંતુઓ 7 કરોડ અને 20 લાખ છે ગણતરી પ્રમાણે. હવે અતંત શું છે કે પાછું કીધું કે આ તો સમજાય છે નાડી વિશે. તમે અતંત શું છે? અતંત એટલે કે એની અંદરથી એક પ્રકારનું ઝીણી ઉર્જા એ નિરંતર વહ્યા કરે આપણા શરીરમાંથી. આપણું જે શરીર છે ને એની આજુબાજુ એક ઓરા થઈ જાય. એ અતિ સૂક્ષ્મ હોય, પણ એ ઓરા છે એ જ્યારે જામી જાય ત્યારે ક્યારેક છે એ શિયાળાની અંદર આપણે છે એ કોઈ અડે તો એ તણખો થાય છે જે, અને આમ શોટ લાગે એવું થાય છે. એ અતંતનો વિભાગ છે, કારણ કે એ શરીરની બહાર જાય છે ને એટલા સૂક્ષ્મ છે. એ ઘાટા થઈ ગયા, એટલા બધા ભેગા થઈ ગયા. જેમ ટીપું ટીપું ભેગું થાય તો એ ગ્લાસ ભરાઈ જાય. આ લોકો જે અમુક સ્થાનોની અંદર રહેતા હોય તો એ જે ઝાકળ હોય એને ભેગી કરીને પાણી ભેગું કરે. તો એવી રીતે આ જે આના અતિ સૂક્ષ્મ જે વીજળીના કણો છે, વીજળીના એ જે ભેગા થાય એ મોટા મોટો જે ભાગ છે એ આપણને તિખારો થાય છે. એ બહુ મોટો છે, પણ નિરંતર જે અતંત છે એ તો નિરંતર કામ કરે છે આપણી અંદર ઉર્જા રૂપે. એ અતંત છે, એ એનું બરાબર કામ ન કરે તો તંતુઓનું બરાબર કામ ન થાય, અને તંતુઓનું બરાબર કામ ન થાય તો નાડીઓનું બરાબર કામ ન થાય. નાડીઓનું કામ બરાબર ન થાય તો આ 10 ઇન્દ્રિયો છે આપણી, એનું કામ બરાબર ન થાય, અને બરાબર કામ ન થાય શરીરનું કામ બરાબર ન થાય. આ આખી વ્યવસ્થા ગોઠવીને આપી.
ક્યારેય આપણને ખબર જ નથી કે આ બધું અંદર વ્યવસ્થિત રીતે હાલે છે. હવે આને કીધું કે આના પક્ષો છે. સ્થૂળ પક્ષ, સ્થૂળ પક્ષ એટલે બધો જ આને કહેવાય જડ પક્ષ. જડ પક્ષ, બરાબર. બીજો છે એ હિરણ્યગર્ભ પક્ષ. અને ત્રીજો છે સ્વરૂપ આપણું ચેતન. આ જડ પક્ષ છે એને કહેવાય જીવાત્મા. આ જે હિરણ્યગર્ભ પક્ષ છે આપણા વિશે મહદની વાત નથી કરતો. બે હિરણ્યગર્ભ પક્ષ છે એને કહેવાય આત્મા. અને આ ત્રીજો છે એને કહેવાય ચેતન અંશ. આ ત્રણ છે. જીવાત્માની અંદર શું છે તો કે જીવાત્માની અંદર જુદી જુદી પ્રકારની અનેક વાસનાઓ હોય. જીવાત્મા છે એ વાસનાગ્રસ્ત હોય, ઈચ્છાઓ હોય. એ ઈચ્છાઓ મૃત્યુ સુધી પૂરી ન થાય અને એ શરીર છોડે પ્રાણ ત્યારે એ એને સાથે જાય. એના કર્મો સારા નરસા જે કર્મની આખી થિયરી છે એ જીવાત્માને લાગે અને એની વાસના હોય અનેક પ્રકારની. પેલી તો નર નારીની વાસના બધાની અંદર ભરી દીધી છે એટલે જન્મ લેવાનું મૂળ કારણ છે. પશુ પક્ષી આ વનસ્પતિમાં તે પુકેસર સ્ત્રીકેસર ભરી દીધા છે. આકાશની અંદર તે બે ભાગ છે જે માઇનસ ને પ્લસ છે એના કારણે આ બધું ચાલે છે. આમ જુઓ તો બે ધ્રુવ છે, ઉત્તર અને દક્ષિણ, ઉપર અને નીચે, આજુ ને બાજુ, આવી રીતે કરીને બે પક્ષ બધે ભરેલા છે. એટલે એક પક્ષની બીજા પક્ષમાં વાસના રહે. આ જે છે એ વાસના લઈને જીવાત્મા અનેક જન્મો સુધી ભટકે. 84 લાખ યોનિમાં એને જવું પડે. એટલે જીવાત્માનો જે વિષય છે તે કે આવા જીવાત્મા છે એ વાસના વાળો છે. વાસનાથી જે મુક્ત થયો છે અને જે પ્રણવ ચોખ્ખો થઈ ગયો છે કે એની અંદર હવે વાસના નથી રહી. કોઈને કોઈ ગુરુ કૃપા છે, કોઈ આરાધના છે, કઈ સમજણ આવી છે, જ્ઞાન આવ્યું છે એટલે કે આ તો વાસના છે. આજે મને અત્યારે ભાવે છે પણ હું 10 ખાઈ જાઉં ગુલાબ જાંબુ તો પછી ઉલટી પણ થાય. એટલે કોઈ પણ વસ્તુથી ઉબાઈ પણ જવાય છે. એના પ્રમાણમાં હોય છે ત્યારે કઈ વાંધો નથી. સુગંધ રીતે તમે બહુ સુગંધ લો અત્તર ને આ તેમ પછી એનાથી પણ ઉબાઈ જાવ તમે અને પછી સુગંધ આવતી પણ બંધ થઈ જાય. બીજા ના આવે તમને ના આવે કે બાજુમાં આવે ને કે હવે કારણ કે સુગંધના કારણે તે એની હવે આપણામાં અસર હવે થવાની બંધ થઈ ગઈ છે. સ્વાદની અસર બંધ થઈ જાય છે પછી અસ્વાદ થઈ જાય. એવી રીતે જ્યારે જીવાત્મા ઉબાઈ જાય છે તો એ ઉબાઈ છે તો ક્યારેક છે એ દુઃખથી ઉબાય, એને દુઃખ પડે એટલું બધું તો એમાં એ છોડે. અને ક્યારેક એને સમજણ આવે કે ભાઈ આ મારે છોડી દેવામાં લાભ છે. તો ઘણા કાગડા હોય ને એમાંથી કોઈના હાથમાં પૂરી આવેલી હોય, કાગડાના મોઢામાં એ પૂરી લઈને ઉપર જતો હોય ને તો બીજા કાગડા એને ઠોલે, એને આમ કરીને ઠોલે કે વાગે ચાંચ મારે કે એને શું કામ કે પોલી પૂરી લેવી છે. આપણે અગર આ ધંધાની અંદર આવી જ બધાની સ્પર્ધાઓ હોય. આમાં કે કાંઈ પણ જોઈ છે તો દેરાણી જેઠાણી હોય ઘરની અંદર એક કઈ સારું લીધું ને તો બીજાને થાય જ કે મારે કેમ નહીં. આ પ્રકારની એકબીજાના તો પેલો પૂરી લઈને ગયો છે એટલે ઠોલે. એને ખબર નથી કે આના કારણે મને, જયારે એને ખબર પડે છે કે આ પૂરીના કારણે મને અમારે ચાંચો મારે, એ પૂરી મૂકી દે એટલે એને ચાંચો મારતા બંધ થઈ જાય. વાસના છે ને એ આ કાળમાં લઈ જાય છે. વાસના જીવન પણ છે આ બાજુ, ઈચ્છાઓ છે એટલે જીવન એ જ છે પાછું. પણ કેટલી રાખવાની, ક્યાં સુધી રાખવાની એને એની ખબર હોવી જોઈએ. આપણે આ સંસારમાં હોય અને પાણીની આ સંસાર રૂપી પાણી છે, ભવસાગર એવું કહે છે આને. તો આપણે પાણીમાં પડ્યા હોય અને આધાર જોઈએ, આપણે તરવું છે તો પાણીની અંદર ડૂબી ન જાય એટલા માટે કાં આપણે આવડવું જોઈએ અને કાં કોઈ આધાર જોઈએ આપણે કે ટ્યુબ છે, કા છે, તે છે કે બાંધી દીધું છે ડબલાને શરણમ કારક બાંધે. તો એવી રીતે એ આધાર હોય આપણો.
તો પાણીમાં ડૂબીએ નહીં. એવો કોઈ આધાર હોય તો આમાં પણ આપણે ડૂબીએ નહીં. માના ઉદરમાં આપણે જાય નહીં, પહેલા કેટલાય આપણા ભાઈઓ બહેનો અબજો આવ્યા હોય શુક્રાણુ તરીકે, એમાં આપણે એક જ હોશિયાર થયા હોય ત્યારે. અત્યારે તો ખબર નથી, ત્યારે આપણે હોશિયાર થયા હોય તો એ ગમે એમ કરીને જગ્યા કરીને માની નાભી સુધી પહોંચી જાય, પોતાની નાભી એની હારે જોડી દે ને પાછો તરત ઓર કરી લે. જો એ ઓર ન કરે તો માનો જે અંડકોષનો જે દિવાલનો ભાગ છે એટલો ગરમ હોય કે ઈ ત્યાં ચોંટી જાય એટલે એનું મૃત્યુ થઈ જાય. એવા તો આપણે અનેક ભાઈઓ બહેનો ગુમાવી દીધા છે આપણે, સમજાણું? તો એવી રીતે સંસારમાં પણ ઓર કરવો પડે કે સંસારની આ વાસનાઓ આ તે મને ન પરસી જાય અને એની અંદર મને દુઃખ ન દે. એટલે એવા ત્રિવિધ તાપ છે, આધિ વ્યાધિ ને ઉપાધિ. આ 3 પ્રકારના તાપ મને છે એ નિરંતર દુઃખ આપ્યા કરે. એટલે આપણે અત્યારે આ બહાર બેઠા હોય તો અત્યારે તડકો લાગ્યો હોય ને, પરસેવે રેબઝેબ થઈ ગયા ને, તો કાચનું આવરણ છે એટલે આપણે અહીંયા બેઠા છીએ ને એસી ની અંદર સરસ મજાની આ હવા લઈ રહ્યા છીએ આપણે. તો આટલું આવરણ આપણે કર્યું છે. એવી રીતે માના ઉદરમાં એક આવરણ કર્યું હતું. એવી રીતે અદૃશ્ય આવરણ પણ આ સંસારમાં રહી અને કરવું જોઈએ. કે અદૃશ્ય આવરણ શું છે? કે જે આવરણ આપણે દેખાતું નથી. પહેલા તો આપણે દિવાલો જ કરી નાખતા હતા, એ અદૃશ્ય આવરણ હતું. હવે આપણે પછી એવું થયું કે દિવાલો નથી કરવી, બહારનું દેખાય અને હવાય આપણી રહે. એટલે આ દિવાલની જગ્યાએ આપણે કાચ કરી નાખ્યા. આપણી સમજ વધી ને. અમે આજથી તમે 100 વર્ષ પહેલા જાઓ, 50-60 વર્ષ પહેલા જાઓ એટલે દિવાલો જોઈ, કોઈ જગ્યાએ બારી હોય, એને બારી ખોલવાની ને એમાંથી હવાય આવે ને પ્રકાશ આવે. હવે આપણે વિચાર એવો કરે કે હવા તો અમારી ઘરની જ જોઈએ છે, પણ પ્રકાશ જોઈએ છે બહારનો. એટલે દિવાલ કાઢી નાખી છે ને હવા છે એ બહારની નથી જોતી, ગરમ હવા નથી જોતી. તો એની સમજથી આપણે આ કર્યું. તો એવી સમજથી આપણે આ સંસારની અંદર પણ આપણું આવરણ કરી શકીએ. જેમ એક વખત માના ઉદરમાં મેં જ મારું આવરણ બનાવ્યું હતું અને મેં 9 મહિનામાં આવું શરીર બનાવેલું છે. આ શરીર વિશેની વાત કરું તો આ જીવાત્માને આ બધી વાસનાઓમાં રહેવા છતાં સ્પર્શે નહીં. આ બધાની અંદર પાણીમાં રહેવા છતાં કમળને પાણી લાગે નહીં. જેવું કમળ બહાર કાઢી લો એટલે પાણીના બધા જ ટીપા એને નીચે નીતરી જાય, એકે રે નહીં ચોટેલા. અને પાણી ક્યારેય છે કમળને શેડવી ન શકે, એટલે કોહવી ન શકે. બીજા ફૂલો તમે પાણી નાખો તો કોહવાઈ જાય. તો એની અંદર શું એવું છે, એની શું સમજ છે એવી કે એ સમજથી પાણીમાં રહેવા છતાં અળગું રહેશ, અલગ રહેશ, પાણીનો સ્પર્શ નથી થતો. એવો મારો પણ અનુભવ છે. એટલે મારો એટલે આપણા બધા આવો મારો પણ અનુભવ છે કે માના ઉદરમાં હું ભૂલી ભલે ગયો પણ આજ મને એનું સ્મરણ કરતા યાદ આવે છે કે માના ઉદરમાં હું ગયો છું ત્યારે મારા બધા ભાઈઓ મરી ગયા ત્યારે મેં કેટલી સુરતા રાખી, કેટલી એકતા કરી, કેટલી હોશિયારી કરી, કેટલી બધી દિવાલો હતી, એટલું બધું મારો કોઈ ઘર નહોતું, મને કઈ ખબર નહોતી પડતી. એ જગ્યાએ હું જઈ અને એ નાભીએ જોડાઈ ગયો, પોતાની નાભી એની અંદર જોડી દીધી. અને 9 મહિનામાં એક પછી એક અવતારો કરીને આપણે 10 અવતારો કરીને 10મા મહિને છે જન્મ પણ કર્યો, આપણો જન્મ થયો. આ બધી જ પ્રક્રિયાની અંદર મારું શરીર ટોટલ બનેલું, એક અંગ પણ એમાંથી ન બન્યું હોય એવું નથી. 99% લોકોને શુદ્ધ શરીર મળે છે. 1%ની કઈ ખામી રહી ગઈ, કોઈને આંખની તકલીફ રહી ગઈ, કોઈને છે પગ પેલું છું, કોઈને જન્મની, કોઈનું મૃત્યુ. 1%ની જ આવે છે તકલીફ, વધારે એ કરતા અંદર હશે મારો કહેવાનો અર્થ. તો 99% લોકોને એ પૂર્ણ શરીર ધારણ કરીને આ લોકો જન્મ, આપણે બધા છે અહીંયા બેઠા છીએ, બધા પૂર્ણ શરીર ધારણ કરીને બેઠા જન્મ્યા છીએ આપણે. તો એની આખી રચના છે એ મને હું ત્યારે જાણતો હશ અથવા મારી સમજમાં આવ્યું પણ હોય, એ હું ભૂલી ગયો. એ જ્યારે મને ભૂલાઈ ગયું, કેમ કે ભૂલાઈ ગયું? જ્યાં સુધી નાડ મારી માની હારે જોડાયેલી હતી ત્યાં સુધી મને સચેતન હતો. અંશની વાત નથી કરતો, સામાન્ય ચેતનની વાત કરું છું. અંશની પછી આવશે, આ જીવાત્માની વાત કરું છું. ત્યારે છે એ હું માની સાથે જોડાયેલો હતો, મને પોષણ મળતું હતું, શ્વાસ હાલતો હતો મારો, એ રોશન છે મેરા. નાકેથી શ્વાસ નહોતો લેતો, ત્યારે પ્રકાશિત વાયુ લેતો હતો. અત્યારે આપણે અપ્રકાશિત વાયુ લઈએ છીએ. આ વાયુ છે એ વાસના વાળો છે, જડ છે. એમાં પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન સમાન આ 5 વાયુ, કુર્મ, કલકલ, દેવદત્ત, ધનંજય અને નાગ, આમ કરીને 10 વાયુ છે. અને એના પાછા શરીરમાં જાય ત્યારે 49 વાયુ થઈ જાય અને 49 જુદું જુદું કામ કરે. આ બધી જ રચના માના ઉદરની અંદર હું નાડીથી જોડાયેલો હતો એ ત્યારે થઈ. નાકેથી શ્વાસ લેતો પછી તું વધુ શું, પણ રચના થતી નથી. વધુ શું
લીવર વધે, કિડની વધે, હાથ પગ વધે, પેટ વધે, આંતરડા વધે, આંખ મોટી થતી જતી હોય, જે કઈ છે એ અંગો બધા વધે છે, પણ રચના નથી થતી. રચના આખી અંકુરની છે, શુક્રાણુ વિશે મારી કઈ રીતે થઈ આખી. તો એ જોતા કીધું કે એમાં મેં 72,000 નાડીઓ પણ બનાવી. એ 72,000 નાડીઓની અંદર પાછો પ્રાણ પૂરીને લોહી પણ વહેરાયું. આ લોહીને શુદ્ધ કરવા માટે પછી બધી જે શિરાઓ છે એને હૃદયમાં પણ લાવી નાખ્યું, અને એની સાથે ભેળવવા માટે લોહીની સાથે ફેફસામાં શ્વાસ હોતી લઈ ગયો. અને આ બધી જ રચના હતી, એના કારણે સંપૂર્ણ શરીર વ્યવસ્થિત રીતે અત્યારે ચાલી રહ્યું છે. આવા શરીરની જે ઘટના હતી એનાથી હું અજાણ થઈ ગયો, એટલે કે જે નાડ કપાઈ ગઈ એટલે મારો પંચમ સ્વસંવેદ કપાઈ ગયો. સસંવેદના કહેવાય ને, પોતાની જે સંવેદના હતી, હવે પછીની અત્યારે જે હું જીવું છું એ પર સંવેદના છે, મારી સંવેદના નથી. કોકે મને કીધું તું મહેશ છો એટલે મેં માની લીધું, એ બીજાની સંવેદનાથી મહેશ થયેલો છું. એને કીધું શોભામાં છે, એને કીધું લલિતભાઈ છે, કોઈ કીધું આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એટલે એ માની લીધું છે. આપણે બધા નામો સહિત બધું માન્યતા વાળું છે. જયારે આગળનું હતું એ કોઈ માન્યતા મારી નહોતી. પછી જે મને અહીંયા અનુભવ થયો તો હું ડોક્ટર થઈ ગયો, વકીલ થઈ ગયો, શિક્ષક થઈ ગયો, વેપારી થઈ ગયો, મજૂર થઈ ગયો, ખેડૂત થઈ ગયો. જે મારો અનુભવ થયો આ બાજુનો એ પ્રમાણે હું થઈ ગયો છું. અને મરવા સુધી રહીશ ને મર્યા પછી હું આ બધું જે ઉપાધિઓ છે એ બધી નષ્ટ થઈ જશે. વડાપ્રધાન હોય કે વૈજ્ઞાનિક હોય, આ ઉપાધિઓ બધી નષ્ટ થઈ જશે. જે જન્મ પછીથી શરૂ થઈ એ મૃત્યુ પૂરી થઈ જશે. તો જન્મ અને મૃત્યુ એ તો બહુ નાનો કાળ છે. તો હું તો અખંડ હોવો જોઈએ. એમાં થોડો ભાગ શું અત્યારે, હા, તો એ અખંડ શું છે એને જાણવા માટેની કોશિશ કરી. એટલે અખંડની અંદર કીધું કે આ અખંડ છે એ જીવાત્માનું જે વર્ણન મેં કીધું જળ ભાગની અંદર, તો એ શરીર વિશે આવી ગયું. બરાબર. હવે અહીંયા છે અખંડ છે, તો કે આ છે એ જન્મ મૃત્યુ વાળો છે. જીવાત્મા કેવો છે? જન્મ મૃત્યુ વાળો. આનો જન્મ મૃત્યુ થાય છે. આ બીજો કેવો છે? એ અખંડ છે. ત્રીજો કેવો છે? એ અખંડ છે. આ તો જન્મ મૃત્યુ થાય શરીરનું. તો જેવું આ જે આત્મા એ પ્રાણ છે, એ તો મહદની અંદર પાછો ભળી જાય છે ચોખ્ખો થઈ ગયા પછી. એટલે એ અખંડ છે. જ્યાં સુધી આ બ્રહ્મ રહે છે, આ બ્રહ્મનો અંશ છે આત્મા. આ જીવાત્મા છે એ હવે અંશી કેના છે એટલે કઈ સ્પષ્ટ થતું જાય. આ નિરંજનના, નિરંજન પુરુષ એનો અંશ આ જીવાત્મા છે. અને જન્મ મૃત્યુ વાળો છે. નિરંજન કોણ છે? આદિનારાયણ, જેને આપણે આદિનારાયણ કહીએ છીએ, એ નિરંજન પુરુષ. એની નીચે આદ્ય શક્તિ આવે, અને એની નીચે 3 ગુણ આવે, બ્રહ્મા, વિષ્ણુ, શંકર. એની નીચે બધા દેવતાઓ આવે. એ દેવતાના અંશો આપણા શરીરમાં રહે. એ અંશો આ શરીરના જે અંગ છે એને ચલાવે. દેવતાઓના અંશો કીધું કાને દિગ્પાલ રહે, જમણા કાને દિગ રહે, ડાબા કાને પાલ રહે. આંખે સૂર્ય, જમણી આંખે, ડાબી આંખે ચંદ્રના અંશ, નાકે અશ્વિની અને કુમાર. એવી રીતે મુખમાં અગ્નિ અને જીભે વરુણ. આવી રીતે અંશો આવે. એ અંશો છે એ આ શરીર ચલાવે. એ બધા જ નિરંજનની નીચે આવે. આ બધા આ બાજુ આ નિરંજન પુરુષ છે. અખંડ છે એ કયું છે બીજું? તો કે બ્રહ્મ. અને ત્રીજું છે એ કૈવલ. અત્યારે એ સમજો શું છે આ, શા માટે છે એ પછી કરીએ આપણે, ને શું કરવું એ પછી કરીએ. આ આટલું છે કે ભાઈ આ છે એમ તમે જુઓ. આ તમને સ્પષ્ટ દેખાય છે? આંખ ખોલો તો અથવા સંવેદનાથી સમજી શકો છો કે આ બધું છે તમારે એક જે હું વર્ણન કરું છું એ. આ કદાચ આ 72,000 મને 7 કરોડ ને 20 લાખ તંતુઓ નથી દેખાતા, પણ મેં વર્ણન કર્યું. એનાથી તમને સમજણ પડે. 72,000 નાડીઓ છે જ, સ્પષ્ટ છે. એને તમે ગમે ત્યારે જોઈ શકે છે. એટલી બધી ગુથાયેલી નાડીઓ છે. ગુથાયેલું શરીર છે આપણું. ગ્રંથથી ગુથાવવું, એનાથી જે તૈયાર થયેલો જે પિંડ છે, જે જગ્યા, એને ગાંઠ કહેવાય. એ ગ્રંથિઓ જે જગ્યાએ ભેગી થાય છે એ ગાંઠ ગુથાઈ ગઈ છે ત્યાં, અને એને ચક્ર કીધા.
આ સાતે ચક્રોની અંદર 72,000 નાડીઓ જોડાયેલી છે. એમાં મૂળે બધાનું મૂળ ક્યાં છે? તો કે બધાનું મૂળ નાભીમાં. 72,000 નાડીઓનું મૂળ નાભીમાં છે. માની હારે જોડાયેલું હતું એટલે પાછી સ્પષ્ટતા છે. અને નાભી છે એટલે જ આપણું જીવન છે. એમ પૃથ્વીની નાભી છે એટલે જ ફરી એકે છે. તો બધા જ કોષને પાછી નાભી છે. આ દરેક કોષની અંદર જે પરમાણુ છે, પરમાણુ એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન છે, એની નાભી છે. એની આજુબાજુ આ બધું ફર્યા કરે છે. આપણી નાભીની આજુબાજુ જ આ બધું જીવન હાલે છે, આ શરીર વિશે. એટલે એવી રીતે કરીને નિરંજન પુરુષ, બ્રહ્મ અને કૈવલ આ છે. એ કીધું કે જન્મ મૃત્યુ આ અખંડ છે ને આ અખંડ છે એમ કીધું તમે. તો આ અખંડમાં આ અખંડમાં શું ફેર છે? તો કે ભાઈ આ છે એ સંપૂર્ણ જળ છે, બરાબર? આ જળ કીધું. આ હિરણ્ય ગર્ભ છે પણ એને ભાન નથી. જેમ શ્વાસ છે અકર્તા છે. આને કીધું, પહેલાને કીધું સગુણ, બીજાને કીધું નિર્ગુણ. બ્રહ્મ છે કે નિર્ગુણ? નિર્ગુણ. પછી અહીંયા હું આવ્યું સગુણ, નિર્ગુણ અને સકર્તા. સગુણ છે, આ નિર્ગુણ છે અને સકર્તા છે. સગુણ, આ સગુણ સિદ્ધાંત છે, આ નિર્ગુણ સિદ્ધાંત છે અને આ સકર્તા સિદ્ધાંત છે. હવે સિદ્ધાંત ઉપર આવી ગયું. આ નિરંજન છે, બ્રહ્મ છે ને આ કૈવલ છે, કૈવલ કરતા. હવે કીધું કે આ કીધું ચેતન અંશ. આપણે કીધું ને ચેતન અંશ. તો કીધું કે જીવાત્મા એ શરીર વિશે બધો વહીવટ કરે છે. તો શરીર વિશે જે વહીવટ કરે છે એ બધું જીવાત્મા કરે છે. પણ એ તો જડ જ છે. એટલે એ જન્મ મરણમાં ખાતામાં જાય. એટલે આપણે જીવ છે એને વાસના જ્યાં સુધી હોય ત્યાં સુધી ફરીએ. વાસના અટકી જાય તો આપણે નિર્ગુણમાં વયા જઈએ. નિર્ગુણ એટલે પ્રાણ વિશે વયા જઈએ. પણ અંશે ન થાય. હું કોણ છું એ આ બે નથી. આ બે છે એ હું નથી. હું તો આ છું. હવે આ ત્રીજો ભાગ છે જે સ્પષ્ટ કરીએ છીએ કે ભાઈ હું કોણ છું. કોઈ કીધું ભાઈ આટલા બધા ગુલાબની અંદર એનો રસ કાઢે છે અને રસની વરાળ કરી અને એનું જે વરાળમાંથી જે તેલીય તત્વ છે એને ભેગું કરી અને એનો અર્ક કાઢ્યો છે. એ જ અત્તર છે. કોઈ પણ વસ્તુનો અર્ક કાઢવો, જે કિંમતી વસ્તુ કાઢવી, આખી પૃથ્વીને આ જોઈ અને એમાં કેટલી ધાતુ કાઢી, એમાંથી શ્રેષ્ઠ ધાતુ તરીકે સોનું બહાર કાઢ્યું. એવી રીતે આખી પૃથ્વીના પથ્થરો ના તેમ જોયા, એમાંથી શ્રેષ્ઠ પથ્થર તરીકે હીરા બહાર કાઢ્યા. એ જે શ્રેષ્ઠની કિંમત હોય છે અને એની કિંમતના કારણે એનું મહત્વ હોય છે. એટલે મહત્વ શરીર વિશે કોનું છે એ આપણે નક્કી કરીએ કે આ શરીર વિશે મહત્વ કોનું છે. બધાનું મહત્વ તો દેખાય છે. નાક ન હોય તો કેવી રીતે? ચશ્મા કેમ પહેરી? પહેલી તો ઊંઘવાની તો રવા હોય. તો મહત્વ તો છે જ એનું, પણ મૂળ મહત્વ કોનું છે? એટલે મૂળ મહત્વ છે એ કીધું ચેતન અંશનું. અને કોનો સજાતી છે? તો સકર્તાનો, કૈવલનો સજાતી છે. આ અખંડ છે પણ એ અકર્તા છે. એની અંદર કોઈ કર્તૃત્વ નથી. એ કઈ કરી શકતું નથી. એને કીધું એ વ્યાપક છે. એ નિર્ગુણ છે. બ્રહ્મ વ્યાપક અકર્તા છે અને આ સકર્તા છે. સગુણ ની અંદર બધા જ દેવો આવી જાય. નિર્ગુણ ની અંદર બધા જ પ્રણવ આવી જાય. શ્વાસની જે ઘટના ઘટે છે એ બધા જ પ્રણવ, 10 વાયુ અને 49 મરુત, એ આના અંશ છે. આત્મા, પરમાત્મા અને એ બધા બ્રહ્મના અંશ છે. પણ કૈવલ કરતાનો અંશ આપણે પોતે છીએ, ચેતન અંશ. આ ચેતન વિભાગ આપણે છૂટો પાડતા જઈએ છીએ. જે ચેતન વિભાગ છે હું પોતે છું. તો અત્યારે હું મને ગોતું તો હું મળું ક્યાંથી મળું? એક વાત. અત્યારે મને કોઈ ગોતે તો અત્યારે તો આપણે કહીએ ભાઈ હું આ ખુરશીમાં બેઠો, આપણું સ્થાન નક્કી છે. બહારથી કોઈ આવીને એમ કીધું હોય કે મૃદુલાબેન ક્યાં બેઠા છે તો એનું સ્થાન નક્કી છે. પ્રિયાંકભાઈ ક્યાં બેઠા છે તો એનું સ્થાન નક્કી છે. આનંદભાઈ ક્યાં બેઠા તો એનું સ્થાન નક્કી છે. આ જગ્યાએ બેઠા છે. તો ઘાટ વિશે કેટલાય સ્થાન છે. જેટલું વિશાળ છે, જેટલું બ્રહ્માંડ છે, એટલું એમાં આપણે હું બેઠો છું તો હું ક્યાં બેઠો છું એવું નક્કી કર્યું ઘાટ વિશે. જે જગ્યાએ વાયુ છે, વાયુ તો અકર્તા છે. આ શરીર છે એ તો જળ છે, તો એ તત્વોમાંથી બન્યું છે. હવે આ બધું તત્વો વાળું છે.
આપણે દેખાયું ને ભાઈ આ તત્વ છે, આ સત્વ છે. તત્વ પછી આને ત્રીજાને શું કીધું? બરાબર કે ભાઈ આ છે એ તત્વ છે આખું જે દેખાય છે અંદર બહાર બધું જ. બસ સત્વ એમાં જે પ્રાણ છે બધું વહ્યા જ કરે છે નિરંતર. પ્રાણના કારણે ગતિ છે જે બધી એ પ્રાણમાં ગતિ રહી છે. સત્વ ભાગ છે એ બ્રહ્મનો છે અને એ નિર્ગુણ છે. એની અંદર કર્તૃત્વ નથી. કર્તૃત્વ ન હોય એ કઈ કરી ન શકે. ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, પછી હિલિયમ છે, એ બધા જે વાયુ છે કે ગેસીસ છે એ પોતાની રીતે કાંઈ નથી કરી શકતા. એને ચેતન કોઈ કાંઈ કરાવે તો એને એ કાંઈક કામ કરે. ઓક્સિજન એની રીતે કામ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ એની રીતે કામ, હિલિયમ બધા ગેસ છે, વાયુ છે, તો એની પાછળ ચેતન હોવો જોઈએ. આપણે આ ફોન છે એમાં બધું છે, કોમ્પ્યુટરની અંદર બધું જ હોય છે, પણ એનો કોઈ બનાવનારો હોવો જોઈએ અને આપણે એને અત્યારે ઉપયોગ કરનારા હોવો જોઈએ. એ બે ચેતન પક્ષના છે. આમાં બધું જ ભરેલું હોય પેડની અંદર કેટલી વસ્તુઓ, પણ એને ઉપયોગ કરનાર અને બનાવનાર બંને ચેતન છે. આ બધું જ હોવા છતાંય જડ છે. એવી રીતે પ્રાણની અંદર પુષ્કળ પ્રકારની ઐશ્વર્યતા છે. ઐશ્વર્યતાની અંદર ઉડી એકાય, પાણી ઉપર હાલી શકાય, રિદ્ધિ સિદ્ધિઓ ભરેલી છે. એ બધું પ્રાણમાં ભરેલું છે. પ્રાણની અંદર છે એ અવતારો ભરેલા છે. પ્રાણની અંદર છે એ નિરંજન પુરુષ સુધી બધા જ પ્રકારની શક્તિઓ ભરેલી છે. એ બધી જ શક્તિ પ્રાણમાં છે. આપણે જે કંઈ ખાઈએ છીએ એનું પચાવવાનું કામ કોણ કરે છે? તો કે અપાન પ્રાણ કરે છે અંદર. આ ભૂખ તરસ લગાડવાનું કામ કોણ કરે છે? તો કે પ્રાણ કરે છે. પછી આ શ્વાસોશ્વાસની ક્રિયા કરવાનું કામ કોણ કરે છે? ઉદાન. પણ આ બધા કેમ કરે છે? જ્યારે અંશ હોય છે ત્યારે, ચેતન અંશ હોય ત્યારે. ચેતન અંશ ન હોય ત્યારે આ બધું હોય છતાં એ કામ કરી શકતું નથી. આ બધું છે આખા સંસારની અંદર. એમાંથી મનુષ્યને બાદ કરી નાખો, પશુ પક્ષીને બાદ કરી નાખો તો આમાં હીરા માણેક કોનું આ તે બધું જ પડેલું. ઈંટો છે, એની અંદર પથરા છે. મકાન કોણ બનાવશે અને કોના માટે બનાવશે? કોણ એની અંદર વ્યવસ્થા કરશે? તો મહત્વ છે આપણું. આ 84 લાખ યોનિની અંદર તે મહત્વ છે એ મનુષ્યનું છે. અને એ 84 લાખ યોનિમાં મહત્વ મનુષ્યનું છે. અને મનુષ્યમાં મહત્વ છે એ આ બધા કરતા ચેતન અંશનું છે. મારું પોતાનું સસંવેદના કીધું એટલે સસંવેદ એટલે આપણો 5મો વેદ. સસંવેદના, મારી પોતાની સંવેદના છે એ સંવેદના નીકળી જાય એટલે મૃત્યુ થઈ જાય. અને એ સંવેદના કેવી રીતે છે? કે જાણ રૂપે. તો કે આ તમે કહો છો બ્રહ્મ, એ કેવો છે? તો કે અજાણ. આ તો મૃત્યુ વાળો જ છે. આ મૃત્યુ વાળો છે. આ છે એ ત્રીજો અજાણ છે. અને આ ત્રીજો છે એ કેવો છે? સુજાણ અથવા સજાણ. સુજાણ કયો, સજાણ કયો? કે જાણ વહી જાય તો પછી કાંઈ છે નહીં. આપણું જે સ્વરૂપ છે એ જાણ સ્વરૂપ છે. મને યાદ છે, ઊંઘું જાઉં, ટોટલ ઊંઘી જાઉં, પછી મને કોઈ જાણ નથી રહેતી, ત્યારે હું કેવો થઈ જાઉં? તો કે જે દિવાલ છે એવો જ ઊંઘો. કે જાણ વહી ગઈ ને, પણ હજી એની અંદર એક મૂળ જાણ નથી ગઈ. સૂક્ષ્મ જાણ હજી રહી છે તારી. ત્રીજા જે કારણ દેહ છે એમાં જાણ પડી છે. એ જાણ છે કારણ દેહમાંથી પાછી આવશે તું જાગીશ ત્યારે. પણ જ્યારે તું જાગીશ ત્યારે તને ખબર પડશે કે હવે હું આ દિવાલ જેવો નથી રહ્યો. દિવાલથી અલગ છું. આ જે તકિયો છે, જે આપણો પલંગ છે, અથવા જેના ઉપર હું સૂતો છું ગાદી ઉપર, એ ગાદીથી હું હવે અલગ છું. જ્યારે હું ગાઢ ઊંઘમાં હોઈ ગયો છું તો ગાદી અને હું બે હરખા છે. એવું હજી થશે. આપણે ત્યાં પૃથ્વી હારે ગાઢ ઊંઘમાં હોઈ જઈશું. ગાઢ ઊંઘમાં હોઈ જઈશું પછી જગાડશે કોણ? તે કે જાણ. પાછો નવો જન્મ કરાવશે. અત્યારે હુતેલા છીએ વાસ્તવમાં. અત્યારે કઈ જાગેલા નથી. પક્ષ આ પક્ષમાં જાગૃત છે, આ મરવાના પક્ષમાં જાગૃત છે. આપણે કોઈ વળી અજાણ પક્ષમાં પણ જાગૃત હોય. ખબર નથી ને હાલે છે આ શરીર, પણ એમાં કઈ મરી આ સજાણ છે, સુજાણ છે. એને મારી ખબર પડે છે, અંદર ચાલે છે એની ખબર પડે છે,
બહારની ખબર પડે છે. આજ બપોરે શું ખાવું એની પણ આને ખબર પડે છે. અત્યારે પાણી ઘટ્યું તો પાણી પીવાની ખબર પડે છે. સુગરની અંદર કઈ તકલીફ પડે એટલે તરત લીંબુ શરબત કે કાંઈ પણ એટલે તરત ઓછી થઈ તો આ કર્યું એટલે તરત એને ખબર પડે છે. એ કોણ છે મારી અંદરથી કે સુજાણ પોતે હું અંશ છું એને ખબર પડી જાય છે તરત. અને એવા ચિહ્નો દેખાય છે એટલે તરત જાણમાં આવી જાય છે કે આ સુજાણ છે. આ 24 કલાક જાગ્રત રહેશે. આ અજાણ છે એની અંદર જ્યારે જાણ આની જાણ હોય છે ત્યારે આ સજીવન રહેશે. અને આ પ્રાણ જ્યારે સજીવન રહેશે ત્યારે આ બધા તત્વો સજીવન રહેશે. એટલે ક્રમશઃ આ બધું સજીવન કેવી રીતે થયું? તત્વો છે, આ જે તત્વો છે એ કેવી રીતે કામ કરે કે તત્વો 5 છે. હવે આ જ વિભાગ છે. આ વિભાગને આપણે આ જે સ્થૂળનો જળનો વિભાગ છે તો જળ વિભાગ કેવી રીતે બનેલો છે? તો કે 5 તત્વો છે, 25 પ્રકૃતિ છે, એના 25 તંત્રો છે શરીર વિશે. એ નિરંતર કાર્ય કરે છે. એટલે પેલું કાઢ્યું તો એને કીધું કયા કયા તંત્રો છે એમ. તો કે પહેલું તત્વ કયું છે એમ કીધું. એની તત્વ કયું છે એની પહેલું તત્વ કયું છે નીચેથી આ આટલી વસ્તુ જુઓ હજી આ તમને ખબર પડે એટલે મેં એના 3 ભાગ કર્યા છે. આમાં ઘણું લખેલું છે ને ઘણું નથી લખેલું. તાત્કાલિક આવેલું છે એ લખેલું છે. સમજાણું? આ ક્યારે હું આવે ને કઈ ખબર નથી આપણને. આપણે પેલા આ લોકો છે ને 3 પત્તી રમતા કોઈ રમ્યા હોય તો ખબર હશે ને. એમાં હું આવે, રોન આવે છે, કલર આવે છે કે આપણને ખબર નથી. એ તો એમનામ જ આવે છે. હવે શું છે એના વિશે હજી પાછા ગયા, હજી થોડા ઊંડા ગયા. તો કે આ બધું આ જે શરીર દેખાય છે એ 5 ભૂતનું બનેલું છે. એટલે 5 ભૂત આપી દીધા. કયા કયા છે ફટાફટ હું કરું છું કે આ 5 ભૂતનું બનેલું છે અને એમાં આપણે ભૂત થઈ ગયા છીએ. કેટલા તત્વ? પહેલું 5 ભૂતનું બનેલું. પછી કે છે કેવી રીતે બન્યું છે, પ્રેક્ટિકલ શું છે. એટલે કીધું કે 5 ભૂતનું બન્યું છે પણ એને કેવી રીતે થયું છે. જે ઘાટની આપણા વિશે જ આપણે વિચારીએ. આ હથેળી આવી રીતે ઘડીક બાજુ બધું મૂકી દો એટલે છે ધ્યાનમાં આવી જાય. અત્યારે એટલી હથેળીનો ભાગ છે ને આપણો એટલો આપણે ઉપયોગ કરીએ છીએ. બાકીનું અવિગત આકાશ છે. હાથમાં રહ્યું એને ગત આકાશ કીધું. આમાં ગતિ ઉત્પન્ન કરવાનું, અવિગતમાં ગતિ નહીં. આ છે એ આકાશ. આને ઘસ્યું એટલે વાયુ ઘસાણો. વધારે જયારે ઘસાણો ત્યારે ગરમ થયું એટલે અગ્નિ આવ્યો. અગ્નિથી પાછું ગરમ થયું એટલે ભેજ આવ્યો, અંદરથી ભેજ છૂટ્યો અને ભેજથી જળ થયું અને ભેજથી જે આ ગોળી વળી નાની એવી મસ મેલની એ ભૂમિ થઈ ગઈ. બરાબર? આ 5 તત્વો આવી રીતે બન્યા. કેવી રીતે? આ આકાશ, આ ઘસ્યું વાયુ, ઘસાણમાંથી જે ગરમી ઉત્પન્ન થઈ અગ્નિ, અગ્નિમાંથી ભેજ જે છોડ્યો મારે હથેળીએ એ જળ અને એનો સ્થૂળ ભાગ જે છે એ આ બધું ઉપરના 4 તત્વો એમાં મળેલા છે. એવો ભૂમિનો તત્વનો એક નાની એવી ગોળી વળી. એવી આપણે બધા ગોળી વળેલા છીએ. માના પિતાજીનું લિંગ અને માની યોની એ મૂળે છે એ આકાશ છે. 2 હોલ છે. એટલે એની અંદર ઘર્ષણ થયું સંભોગ રૂપી એટલે વાયુ મસળાનો. વાયુથી ગરમી ઉત્પન્ન થઈ. ગરમીને ઠારવા માટે વીર્ય આવ્યું, વિત્ત આવ્યું અને વિત્ત જે જામી ગયું છે એના આપણા બધાના શરીર 5 આ ભૂમિ તત્વો. જે પ્રક્રિયા છે વાસ્તવિક છે. આ વાસ્તવિક પ્રક્રિયા જે હાથમાં કરી એ રીતે એવી રીતે આકાશમાં પૃથ્વીઓ ઉત્પન્ન થાય છે, સૂર્યચંદ્ર ઉત્પન્ન થાય છે. એની અંદર આ નિરંતર પ્રક્રિયા ચાલુ છે 5 ભૂતની. 5 ભૂત કેટલા હોશિયારીથી કામ કરે છે આ પ્રત્યક્ષ અનુભવ છે આપણો. આ હાથની અંદર હથેળીમાં બને એને કઈ વાર ન લાગે. પેલા તો 9 મહિનાની અંદર એક આખું શરીર જમાવી એને બહાર કાઢી નાખ્યું. જળ તત્વને જમાવી દીધું ધીરે ધીરે. જે માસિક આવતા હતા અને જે વીર્ય હતું એને ભેગું થઈ ગયું ત્યારે હવે માસિક છે એ બહાર આવવાનું બંધ કરી દે છે અને એની પોઝિટિવનેસ શરૂ થઈ જાય છે. જે કાલે વાસ મારતું હતું, જે નડતું હતું, એ મહિનો આપણે દુઃખ દેતું હતું, હેરાન કરતું હતું, એ હવે ગંઠાવા મળ્યું. એ કોઈ હાથ બને છે, કોઈ આંખ બને છે, કોઈ આપણી કિડની બને છે, કોઈમાંથી લીવર બને છે. એ 9 મહિનાનો જે જથ્થો તૈયાર થયો છે એમાંથી હાડકા સહિત બધા જ ઘાટો તૈયાર થયા. એ રસ જે વાત કરી એ અરસ, એમાંથી જે બન્યો એ રસ અને રસમાંથી બનેલું આ સ્થૂળ. આ રસ હતા 2
રજ અને વીર્ય, માતા અને પિતાના, અને એની અંદરથી આવું શરીર શ્રેષ્ઠ બન્યું. આ શરીર આપણું બન્યું છે, એવું જ આપણું આ શરીરનું બંધારણ કેટલું ગજબનું છે. એની કઈ જગ્યાનો કયો અણુ એ આંખમાં મૂક્યો, કયો કાનના પડદા વિશે મૂક્યો, કયો કીકીમાં મૂક્યો, કયો હૃદયમાં મૂક્યો, કેટલી સરસ મજાની કોમ્પ્યુટરાઇઝ આખી વ્યવસ્થા છે, એનો ખાલી વિચાર કરો. હવે એને પછી આવશે કે આ ચેતન પક્ષ કેવો છે, કે આ બધું જ કોણ કરે છે, આટલું સરસ મજાનું કોણ કરે છે. અહીં આવ્યા આપણે તો આ એસી છે, આ બધી ખુરશીઓ ગોઠવી દીધી છે, હમણાં સમય થશે એટલે નાસ્તા પણ કોક તો કરનાર હશે ને. આપણે તો આવીને સીધા બેસી ગયા. એમ આપણે છે એ આ શરીરને, આ શરીરમાં આવીને બેસી ગયા, એનાથી ચાલવાનું નથી. આ કોણે કર્યું છે, કોની આ રચના કરી છે? એટલે એના રચેતાની વાત વિચાર કર્યો. આ રચેતા કોણ છે એના? તો કીધું કે ભાઈ આપણું શરીર છે એ કેનું બનેલું છે? તો કે બુંદનું. હવે તત્વો માટે પહેલા હું શરૂ કરું છું. આપણું શરીર છે એ પહેલું છે અત્યારનું આ સ્થૂળ છે એ બુંદનું બનેલું છે. બીજું છે શરીર છે આપણું એ નાદનું બનેલું છે, એટલે સૂક્ષ્મ. બુંદ માર્ગ, આને માર્ગ કીધો. પછી નાદ માર્ગ, ત્રીજો છે ઈ તેજ માર્ગ, ચોથો છે ઈ હેજ માર્ગ, અને પાંચમો છે ઈ ભેજ ઓજ માર્ગ. આ ભેજ આમાં આ નાદ છે ને ઈ જ ભેજ કહેવાય. નાદ તમે કઈક બોલો અને અરીસાની સામે બોલો એટલે વરાળ થાય, એ ભેજ છે. અરીસામાં જે ઝાડ વળે ને, એટલે આ આપણે બધા બુંદના પુત્ર છે. ક્યારથી શરૂ થયા? મનુ અને શત્રુપાથી. આ આપણે બધા શરૂ, આપણા માતા પિતા કોણ? સ્થૂળ વિભાગના, કે મનુ અને શત્રુપા. પહેલા જે પુરુષ અને સ્ત્રી થયા એ પણ પહેલા કેમ નથી બન્યા એવું કીધું. આ તમે પહેલા છે એ કહો છો મનુષ્ય, તો એનો માર્ગ હતો આ બુંદ માર્ગમાંથી આપણે બધા. એનો માર્ગ હતો નાદ માર્ગ, ભેજ માર્ગ. ભેજ એટલે કેવો? નાદ એટલે કેવો? નાદના બ્રહ્માને 14 પુત્રો થાય. બ્રહ્માને 14 નાદના પુત્રો હતા. બ્રહ્મા પોતે તો કે બ્રહ્મા આ નાદમાંથી મનુ અને શત્રુપા બન્યા, અને આપણે છે એ બુંદમાંથી બન્યા. તો એ કે મનુ ને શત્રુપા કેમાંથી બન્યા? તો કે નાદમાંથી. પણ તો કે ઈ નાદ કોની કર્યો? તો કે બ્રહ્માજીએ. તો કે બ્રહ્માજી કેમાંથી બન્યા? આ બ્રહ્મા. બ્રહ્મા એટલે પ્રોટોન. આ વિજ્ઞાનની ભાષામાં પ્રોટોન. ઇલેક્ટ્રોન એટલે વિષ્ણુ, અને ન્યુટ્રોન એટલે શંકર. ઉર્જા એટલે આદ્ય શક્તિ, અને આકર્ષણ એટલે નિરંજન પુરુષ. આ પાંચે વસ્તુ સમજી લેજો. કારણ કે આમાં આકર્ષણ રહેલું છે, એકબીજા અણુઓ જોડાયેલા છે, એ આકર્ષણ છે. આખા શરીરમાં ઉર્જા ફરે છે. એટલે પછી અણુ પરમાણુની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન છે. એટલે એ બધાના ભેગા કરેલા એનો પરમાણુ બન્યો. એવા પરમાણુઓ ભેગા કરી અણુ બન્યો. અણુઓને ભેગા કરી અને કોષ બન્યો. કોષને ભેગા કરી અને અંગ બન્યું. અંગને ભેગા કરીને શરીર બન્યું. આ રીતે નાનું નાનું ભેગું કરતા કરતા આ મોટું તૈયાર થયેલું છે. આ રીતે આ તેજ માર્ગ. તેજ માર્ગથી બ્રહ્મા, વિષ્ણુ, શંકર બન્યા. તેજ માર્ગ કોનો હતો? કે આદ્ય શક્તિ અને નિરંજન શક્તિ. આ શક્તિ, અને એ આ લોકો બોલે, બ્રહ્માજી બોલે એટલે સંતાનો થઈ જતા. આપણે ક્રિયામાં આવી ગયા નાદમાંથી. આપણે ક્રિયા કરી તો સંતાન થાય. એને એવું નહોતું. એટલે એ બોલે એને તો આ તેજથી કરતા. તેજ એટલે પોતાની અંદરથી એવું તેજ કાઢે, અને નિરંજન એની અંદરથી તેજ કાઢે. એ તેજના પુત્ર હતા, ભેજ નહોતું. એમાંથી બ્રહ્મા, વિષ્ણુ, શંકર ત્રણ તેજમાંથી બન્યા. હેજમાંથી કોણ બન્યું? હેજ માર્ગમાંથી શક્તિ બની. આ બ્રહ્મા, વિષ્ણુ, શંકર તેજ માર્ગના. આ બ્રહ્માથી બન્યા, પણ આમાં આ ત્રણ ગુણ. હેજ માર્ગમાં એટલે પોતે નિરંજન પુરુષ એકલા હતા. એની અંદર પોતે જ મંથન કર્યું.
પોતાની અંદર મંથન જે થયું એની અંદરથી જે ભાગ બહાર પડ્યો, જે સ્થૂળ ભાગ, એ શક્તિ હતી, હેજમાંથી આદ્ય શક્તિ. અને ઓજમાંથી કોણ? આ બ્રહ્મનું ઓજ છે. બ્રહ્મના ઓજમાંથી નિરંજન પુરુષ. હવે આ આપણે તો આયા છીએ, આની પહેલાના 4 માર્ગની આપણે ખબર જ નથી. આટલું બધું બન્યા પછી આપણે જે હમણાં બન્યા, મનુષ્ય બન્યા, એને 1,95,58,00,000 અને થોડાક વર્ષો છે ઉપર, આમ તો ગણેલા જ છે એમાં પાકા તો, પણ એ મનુષ્ય બન્યા પહેલા, મનુ અને શત્રુપા, એ પછી મનુષ્યની શરૂઆત થઈ. આનો નાદ માર્ગ તો બહુ જૂનો છે, અને એનાથી જૂનો તેજ માર્ગ છે. ત્યારે તો પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન નહોતા, ખાલી ઉર્જા જ હતી. હજી ઉર્જાએ પેલા કહેવાય ને પાર્ટિકલનું નિર્માણ નહોતું કરેલું, કણોનું નિર્માણ નહોતું કરેલું. એ કણો હજી બન્યા જ નહોતા, એ પહેલાની વાત છે. ત્યારે તેજ હતું ખાલી, અને તેજ પહેલા હેજ હતું. હેજ ઈ તેજ પહેલાનો ભાગ છે, એ અતિ સૂક્ષ્મ હતો. અને બ્રહ્મના ઓજમાંથી, બ્રહ્મના ઝરણમાંથી નિરંજન બન્યા. આવા અનંત નિરંજન પુરુષો બન્યા. જેટલા માયા મનુષ્ય છે એટલા નિરંજન પુરુષ છે, એટલી આદ્ય શક્તિ છે, એટલા બ્રહ્મા છે, એટલા વિષ્ણુ છે, એટલા શંકર છે. આપણે એક જ પિંડાની અંદર છે. મારા શરીરમાં કિડની છે, તમારા શરીરમાં કિડની છે, તમારી અંદર આંખ છે, દરેક મનુષ્યની અંદર છે. એમ આવા બ્રહ્માંડ, એક બ્રહ્માંડની અંદર એક નિરંજન પુરુષ, એક આદ્ય શક્તિને 3 ગુણ હોય છે. તો એવા બ્રહ્માંડનો પાર નથી. પૃથ્વી ઉપર મનુષ્ય નથી એના કરતા વધારે અનંત, એનાથી અનંત ગણી ન શકાય એવા બ્રહ્માંડ છે. એક બ્રહ્માંડની અંદર આકાશ ગંગાઓનો પાર નથી. એવી કેટલી આકાશ ગંગાઓ છે. એમાં એના લોકલ કુટુંબો છે. આકાશ ગંગા આપણું જેમ કુટુંબ છે ને મનુષ્યનું, મનુષ્ય તો આપણે બધા છીએ, પણ આપણે 5-7નું કુટુંબ છે, 10નું કુટુંબ છે. કુટુંબની અંદર આપણે જીવીએ છીએ. એમ આકાશ ગંગાઓ એના કુટુંબની સાથે જીવે છે. એટલે એના કુટુંબ છે, એને કહેવાય લોકલ ગ્રુપ. આકાશ ગંગાનું લોકલ ગ્રુપ, એ એક લોકલ ગ્રુપ હોય એની અંદર છે. એ આપણી જે આકાશ ગંગા છે, આપણી, એને મિલ્કી વે કહે છે. અને આપણી બાજુની આકાશ ગંગા છે એન્ડ્રોમેડા કહેવામાં આવે છે. એન્ડ્રોમેડા આકાશ ગંગા છે એ આપણી કરતા 2.5 ગણી મોટી છે. હવે આપણી અંદર 200 અબજ, આપણી આકાશ ગંગામાં 200 અબજ સ્ટાર છે. સૂર્યથી મોટા, સૂર્ય જેવડા, અને કોઈ એનાથી નાના, એવી રીતે. હવે આપણે સૂર્ય એમાંથી એક છે, સ્ટારમાંથી, 200 અબજમાંથી. એ 200 અબજમાંના એક સૂર્યની આજુબાજુ આપણે 9 ગ્રહ ફરે છે. એ 9 ગ્રહમાં પૃથ્વી વિશે આપણે છે. પૃથ્વીની અંદર 7 દ્વીપ છે. 7 દ્વીપમાં જંબુદ્વીપ છે. જંબુદ્વીપમાં 9 ખંડ છે, અને એ 9 ખંડની અંદર ભરતખંડની અંદર આપણે છીએ. સમજાણું? આટલું બધું છે વિશાળ. હવે આપણી જે મિલ્કી વે છે એને પ્રકાશની ગતિ હોય છે. પ્રકાશ 1 સેકન્ડની અંદર 2,99,792 કિલોમીટર અને 458 મીટર ગતિ કરે 1 સેકન્ડમાં. એટલે ખાલી હજી આપણે 1 સેકન્ડ જાય ને તે પૃથ્વીના 22.5 રાઉન્ડ મારી લીધા હોય વિષુવવૃત્તની આજુબાજુ. પ્રકાશ એટલી ગતિથી ગતિ કરે છે. એ ગતિએ પ્રકાશ ગતિ કરે ને આપણી આકાશગંગાને વીંધતા એને 1,00,000 વર્ષ લાગે. સૂર્યનો પ્રકાશ અહીંયા આવતા 8 મિનિટ ને 20 સેકન્ડ લાગે. ધ્રુવનો અહીંયા પ્રકાશ આવતા 432 વર્ષ લાગે છે. એ 432 વર્ષ પહેલાનો પ્રકાશ છે, એ અહીંયા આવે છે. એ પ્રકાશની ગતિ કરતા એટલી વાર લાગે છે. એમાં આપણે આમાં છીએ આટલા. હવે આવું એક બ્રહ્માંડની વાત કરું છું. આવા જે બ્રહ્માંડ છે એવા અનંત છે. એમાં આ બધા માર્ગો ચાલુ છે. તમે લાવ્યા ક્યાંથી એમ હોતી કહેવાય કે આ બધું તમને ક્યાંથી આ બધું આવે છે એમ. પણ તમે આ બધું જે શરીર વિશે સમજશો એટલે તમને મારી પણ ખબર પડશે કે કંઈકથી જ લાવ્યા હશે કે આટલું બધું સ્પષ્ટ છે આપણું. તો કે આ મેં માર્ગ સમજાવ્યા. હવે આની સાથે આને ભૂસીને તરત તત્વ લઈ લઉં છું ફટાફટ. 5 મિનિટમાં તત્વ, પછી આગળનું શરૂ થશે. તો પહેલું આવ્યું આનું હાથમાં પડ્યું. પહેલું શું હતી ગોળી? એનું નામ શું? ભૂમિ. પૃથ્વી, ભૂમિ, બરાબર. બીજું શું આવ્યું? જળ. જળ આવ્યું ને? બધા બોલજો મને. હાથમાં તો કર્યું છે એમને, એને મૂકીને બોલજો કે હાથમાં કર્યું ને હમણાં. આ તો પછી દર વખતે કામ નથી લાગવાનું. બીજું જળ. ત્રીજો બધા બોલજો વાયુ. આકાશ. અને કયું આકાશ? આ ગત આકાશ.
તમે કહો ગત આકાશ કેમ કહો છો? આટલા ખોબામાં તું ઈ જ આકાશનો ઉપયોગ કર્યો છે, આ આકાશનો ઉપયોગ નથી કર્યો, એટલે એટલી જ ગોળી વળે. આટલા મોટા આકાશનો ઉપયોગ કરો તો મોટી ગોળી વળે. જેટલો આકાશનો ઉપયોગ કરો એટલો ન થાય. એટલે ગત આકાશ, બરાબર. હવે આ જે તત્વ છે એના છે એ પ્રાણ છે, બરાબર. તો ભૂમિનો અપાન, જળનો પ્રાણ પાન, અને અગ્નિનો વાયુનો વ્યાન અને સમાન. આટલા વાયુઓ કામ કરે છે આ તત્વ વિશે. એક તત્વનો એક વાયુ, બીજા તત્વનો બીજો વાયુ નીકળ્યો. હવે અપાનમાંથી હવે જોઈને બોલવા પડે. ઓલે પુસ્તક લઈ લો, પીળું પુસ્તક છે એમાં બોલો ફટાફટ, એટલે હું લખતો જાઉં. ખુલ્લા પુસ્તકની અંદર પાના નંબર બોલો. તત્વ અને તંત્રો, ભલા પ્રકૃતિ, 25 પ્રકૃતિ ને 25 પ્રકૃતિના તંત્રો. ફટાફટ 21મું પાનું બોલો. અપાન અને ભૂમિ ભેગા થાય તો હાડકા, એટલે હાડકા, બરાબર. પાન ની અંદર શું આવશે? માંસ. પછી ઉદાન નાડી, વ્યાનમાં ચામડી અને રોમ એટલે વાળ, બરાબર. જળમાં શું આવે? વીર્ય. પછી મૂત્ર, જળમાં જળ મૂત્ર, જળમાં પાન મૂત્ર, પછી જળમાં લોહી એટલે લોહી, લોહી. પછી પરસેવો અને લાવ, બરાબર. અગ્નિમાં બોલો જલ્દી ફટાફટ. મૈથુન, તરસ, તરસ, ભૂખ, તરસ. આળસ, પછી આળસ. તરસ પછી આળસ, ભૂખ, નિદ્રા. પછી વાયુમાં બોલો જલ્દી. સંકોચન, ચાલવું. પછી બોલવું, બળ કરવું, બળ કરવું, બળ કરવું અને પ્રસરણ, બરાબર. આકાશની અંદર પેલું લોભ, કામ, ક્રોધ, મોહ અને ભય, બરાબર. આ આટલા 5 તત્વોની અંદરથી 25 પ્રકૃતિ તૈયાર થઈ. 25 પ્રકૃતિ જે તૈયાર થઈ ત્યાં લખી છે તમારે આગળ. 25 પ્રકૃતિના 25 તંત્રો તૈયાર થયા. આ હાડકાની અંદર કયું તંત્ર આવે જોઈ લો ફટાફટ. 5 શબ્દ અસ્થિ તંત્ર લખ્યું છે. પછી પરસેવામાં કયું તંત્ર આવે છે જુઓ. હા, નીરસ ઉત્સર્ગ તંત્ર. પછી નિદ્રાની અંદર કયું તંત્ર આવે છે? આનંદ તંત્ર, બરાબર. હવે ક્રોધમાં કયું તંત્ર આવે છે? દાહક તંત્ર. ક્રોધ હમણાં છે બાળે છે. હવે જો માસની અંદર કયું તંત્ર આવે છે? માંસ મજ્જા. હવે તરસમાં કયું તંત્ર આવે છે? સરસ તંત્ર. હવે સંકોચનમાં કયું તંત્ર આવે છે? જમાવ તંત્ર. કે સંકોચન થાય એટલે બધી વસ્તુ જમાવે. એ આખું તંત્ર છે. અંદર આપણા બધા હાડકા જમાવવા, માંસ જમાવવું, વાળને જમાવવો, આ બધી જે વસ્તુ જમાવવાનું કામ છે, આ પિંડીનું બધું કામ છે. પછી આપણા શરીરની અંદર જે કાંઈ જામવાનું કામ છે એ આ સંકોચન તંત્ર કરે છે. એને જમાવ તંત્ર કીધું. હવે આ પ્રસરણ તંત્ર શું કરે છે? એમાં હું પ્રસરણની અંદર વિકાસ તંત્ર, વિકાસ કરવો, મોટું કરવું, વધારવું, એ આખું કામ કરે. તો આ જે 25 તંત્ર પ્રકૃતિ છે એના 25 તંત્રો છે. એ નિરંતર કાર્ય કરે છે. એટલા બધા આ ગયા વખતે લીધું છે એને ફટાફટ પૂરું કરું છું, બરાબર. પછી આ બધું આવે કેમાં છે? એટલે કીધું જળ વિભાગમાં, એટલે મૃત્યુના વિભાગમાં. આપણે જે પેલો આગળ જળ વિભાગ કર્યો હતો ને, જળ વિભાગ કયા પડ્યો હતો? પેલો વિભાગ જળ, જળ. પછી હિરણ્યગર્ભ અને ચૈતન્ય, બરાબર. આ બધું જ જળ વિભાગની મેં વાત કરી તમને. હિરણ્યગર્ભની અંદર જે છે એ ઓલા અપાનને એને જોડ્યા છે આપણે, અને જોડી દીધા કારણ કે ત્યારે આ હાલે છે. પણ એને મૂળ આપણે અલગ પાડીએ વાયુને, તો એક વાયુની અંદર અનેક પ્રકારો હોય છે. અત્યારે આ જે રૂમની અંદર અત્યારે જે વાયુ ભરેલો છે એ એક વાયુ નથી. એની અંદર કેટલાય ગેસ છે, કેટલાય પ્રકારના હોય. અત્યારે આપણે જે લઈએ છીએ એ ઓક્સિજન લઈએ છીએ, પણ છોડીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ છે.
એટલે એવી રીતે આ રૂમની અંદર ભાગ પડે છે, એમ આપણા શરીર વિશે પણ એના 49 ભાગ પડે છે વાયુના, અને 7 ચક્રોને અડીને ભાગ પડે છે. એટલે કોઈ કેમાં કયો વાયુ જાય છે અને કઈ નાડીઓ ચલાવે છે એનું આખું ગણિત, એ જે છે એનું આખું જે વિષય છે એને કહેવાય સત્વ. એટલે એને કીધો હિરણ્યગર્ભ ભાગ 20 પ્રણવનો. પાનું. હવે એ જે 20 નંબરના પાના ઉપર આપણે લખ્યું છે કે ભાઈ આટલા મરુતો છે, સત્વજ્ઞાન, સત્વજ્ઞાન. 10 વાયુ અને મરુદેવ. હવે આ બધા જ્ઞાનની અંદર પહેલું આપણે તત્વજ્ઞાન કીધું, બીજું સત્વજ્ઞાન કીધું, ત્રીજું બ્રહ્મ જ્ઞાન કીધું અને ચોથું ચેતન જ્ઞાન વિશે આવે. તો આપણે જે અત્યારે વાત કરી રહ્યા છીએ એ જળ વિભાગની એટલે તત્વજ્ઞાનની જ વાત કરી રહ્યા છીએ. હવે સત્વજ્ઞાનની અંદર આપણે જઈએ છીએ કે આ અમે જે અત્યારે હાલ્યા છીએ 25 પ્રકૃતિઓથી અને તંત્રો મેં જણાવી દીધા. તંત્રનું કાર્ય એ તમારે પછી આ જો આપણે 5 તંત્રો લેવાય તો 5 તંત્રો અત્યારે વાંચી લઈએ અને એનો પણ વિષય લઈ લઈએ, કારણ કે બધા તંત્રોમાં આપણે આગળ 4-5 તંત્રો લીધેલા. શોભામાના ઘરે 4 કે 5 તંત્રો લીધેલા, બરાબર. તો હવે જે છેલ્લા તંત્ર હતા એને એકવાર જોઈ લઈએ. ગત આકાશના તંત્ર છે એને. ગત આકાશના પહેલું તંત્ર છે એનું પહેલું છે એ પહેલું તંત્ર ગત આકાશ પ્રાપ્તિ તંત્ર. પ્રાપ્તિ તંત્ર પછી બીજું ઉત્પત્તિ. ઉત્પત્તિ, પછી દાહક અને મોહક અને ભયાવહ. હવે પ્રાપ્તિ આ તંત્ર થોડા કેટલા જાણી લઈએ ને તો બીજા તંત્ર આવા હોય એ રીતે આપણે એનો અંદાજ આવી જશે. તો પ્રાપ્તિ તંત્રમાં શું છે તો એની અંદર આમ પ્રાપ્તિ તંત્ર આપ્યું છે, એની અંદર માં લખાવતી જશે, હું લખતો જાઉં છું, તમે જોઈ લો કે પ્રાપ્તિ તંત્રની મૂળ પાયો શું છે. આજે 25 તંત્રો છે એના મૂળ પાયાઓ છે. આ બીજી લીધો. હવે પ્રાપ્તિ તંત્રની અંદર પહેલો એનો આધાર કયો છે? આકાશ તત્વ. આ મૂળ દેહ છે પ્રાપ્તિ તંત્ર, એ આકાશ તત્વનો બનેલો છે, ગત આકાશ. આપણે બરાબર. અત્યારે ખાલી ઉપર આ જે આકાશ તત્વનું, કારણ કે આપણે ચેતન તરફ જઈ રહ્યા છે એટલે આકાશ તત્વ એ છેલ્લું છે કે જ્યાંથી ચેતનને પકડાય. એટલે આકાશ તત્વની અંદરના તંત્રો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આકાશ તત્વના 5 તંત્રો છે: પ્રાપ્તિ, ઉત્પત્તિ, દાહક, મોહક અને ભયાવહ. બરાબર. હવે પ્રાપ્તિ તંત્ર છે એ પહેલું છે. એ કામ, ક્રોધ, લોભ, મોહ જે આપણે કહ્યા ને, લોભ, કામ, ક્રોધ, મોહ એ કેવી રીતે કામ કરે છે, એનું તંત્ર કેમ કામ કરે છે ઈ આ બતાવીશ. આપણા જીવનમાં આ 5 તત્વો કઈ રીતનું કામ કરે છે એના માટે. હવે આ ગત આકાશ તત્વ છે એનું આ પ્રાપ્તિ તંત્રનું તત્વ કયું? નહીં, એનું તત્વ ગત આકાશ તત્વ અને પૃથ્વી તત્વનો આ અપાન વાયુ. જો હવે આમાં આ અપાન વાયુ આવે છે. એટલે પહેલું કીધું ગત આકાશ. એટલે લખવું હોય લખવા માંડો. ગત આકાશ વિશે એનો પૃથ્વી તત્વનો અપાન વાયુ. ગત આકાશ તત્વ વિશે પૃથ્વી તો સમજાય છે. પૃથ્વી તત્વનો અપાન વાયુ. આટલું ભેગું થાય છે આ પહેલું, જ્યારે આ તંત્રની શરૂઆત થાય છે બનવાની. આ એનો પહેલો મુદ્દો છે કે પ્રાપ્તિ તંત્ર જે છે એ આનાથી બને છે. પ્રાપ્તિ તંત્ર વિશે આપણે અત્યારે સમજાવીએ છીએ, બરાબર. હવે એમાં બીજું શું આવે છે? એનો આધાર. પછી કીધું એના દેહ. દેહ શું આવે છે? એનો પરમ કારણ દેહ. એમાં પરમ કારણ દેહ વિશે. અને એનો પેટા કયો છે? આપણે કયું લીધો? તો કયો દેહ? સ્થૂળ દેહ. પેટામાં સ્થૂળ દેહ. આ બે ભેગા થાય એટલે પ્રાપ્તિની ઈચ્છા ઉત્પન્ન થાય. જ્યારે પરમ કારણ દેહ એટલે વિચારો. પરમ કારણ દેહની અંદર જે રહેલી આપણી વિચારધારા છે એ ચાલે, અને પછી સ્થૂળ દેહમાં થાય ત્યારે આપણે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કેમ કરવી
એ પ્રાપ્તિની ઈચ્છાઓ શરૂ થાય અને પ્રાપ્ત કેમ કરવી ત્યાં સુધી પહોંચે. એમાં બધી જ વસ્તુ આવી જાય કે હવે તમારે ચપ્પલ પ્રાપ્ત કરવા છે, કે ચશ્મા, કે કપડાં, કે મકાન, કે પૈસા, કે જે કાંઈ પ્રાપ્ત કરવું, ગાડી, તો એનો વિચાર પરમકારના દેહમાંથી આવે છે. પણ એના પેટામાં સ્થૂળ દેહ છે એટલે સ્થૂળ વસ્તુને માટે એનો મોહ થાય છે અને કોઈ પણ હિસાબે થોડા સમયની અંદર તમે એને લેવા માટે વધારે ઈચ્છાઓ કરો છો, પાછું આવી જાય છે ધીરે ધીરે. તો પ્રાપ્તિ કાંઈ પણ કરો, શરીર વિશે આપણે ખાઈએ છીએ તો ખાવામાં આ જ વસ્તુ જોઈએ છીએ, તો એ જે વસ્તુ જોઈએ છે, જરૂરિયાતો છે, એ વસ્તુ તમને પ્રાપ્ત થાય છે. એનું આખું પ્રાપ્તિ તંત્રનો વિષય છે. એમાં પેટામાં સ્થૂળ દેહ એટલે સ્થૂળ વસ્તુ પ્રાપ્ત થાય છે. પરમ કારણ દેહમાં પેટામાં સ્થૂળ દેહ, પછી આનું તમે બોલતા અસ્મિ. કયો અસ્મિ લાગે? દેહોસ્મિ. એ પેટાનો દેહોસ્મિ. પેલો કયો? જ્ઞાનોસ્મિ. પરમ કારણ દેહનો. હા, પરમ કારણ એટલે વિચારીને બોલજો, આમને નહીં બોલજો. જ્ઞાનોસ્મિના પેટામાં દેહોસ્મિ. હા. બરોબર. એટલે એ કીધું જ્ઞાનોસ્મિ. પેલા તો કોઈ પણ વસ્તુ માટેની આપણે જે પ્રેરણા થાય છે એ કેમાંથી આવે છે? વિચાર એટલે જ્ઞાનમાંથી આવે છે. કાંઈ પણ મેળવવું છે, પછી એમાં જે સ્થૂળ વસ્તુ મેળવવાની જે ઈચ્છા થાય છે એ દેહોસ્મી હોય છે. દેહ છે, બંધારણ થયેલી વસ્તુ, એ બધી સ્થૂળની અંદર આપણે લેવાની ઈચ્છા થાય છે. એટલે હું છું એ હું જ્યાં જોડાય એની સાથે એની ઈચ્છા જોડાય. હવે તમને આમાં મને એક દાખલો આપું. તમને ઈચ્છા થઈ કે મારે સોનાના ઘરેણા લેવા છે, એટલે ઈચ્છા થઈ એની વાહના તમે થોડાક કારણો નક્કી કરો. કેમ ઈચ્છા થઈ? પૈસા વધારે પડ્યા છે એટલે, કોઈ પ્રસંગ આવે છે એટલે, આ જ્ઞાનોસ્મિ છે, બરાબર છે. સોનાના ભાવ ઘટ્યા છે એટલે, કેટલા કારણો છે એ બધું જ્ઞાનમાં આવી જાય. કે કયા કારણથી તમારે આ ઈચ્છા થઈ છે કે, તો એ જ્ઞાનોસ્મિ છે. એની અંદર તમારે કાંઈ પણ પ્રાપ્ત કરવું છે, પ્રાપ્તિ તંત્ર જેવું છે, કાંઈ પણ પ્રાપ્ત કરવું છે તો પ્રાપ્તિ તંત્રની અંદર તમે પછી જ્ઞાન પહેલું કામ કરશે. ભાઈ આપણે અગર અત્યારે આ વર્ષે એટલા રૂપિયાનો વધારો છે તો આપણે કેમાં નાખવા, એટલે બે વિચાર કર્યો બધા ભાઈ. એટલે જ્ઞાન શરૂ થયું કે આપણે છે આ 25 લાખ રૂપિયા છે એ સોનામાં નાખીએ કે અત્યારે. તો કે સોના મુકામ કે ગમે ત્યારે વેચશું ત્યારે પૈસા તો આવી જશે. મકાનમાં નાખશું આ તો વેચવામાં તકલીફ પડશે, આ તે તો આપણે એક્સ્ટ્રા પૈસા છે બેંકમાં મૂકશું તો બેંકની અંદર એ તકલીફ થશે કે, અને એ પૂછશે કે આ વ્હાઈટ છે કે કાળા છે કે જે કાંઈ હોય, તો એ તપાસ આવે તો કે આપણે સોનું લઈ લઈએ કે. એટલે એવો બધો વિચાર આવ્યો. તો સોનું લઈએ તો બે કામ કરાય કે, તો સોનું લઈશ એટલે દાગીના બનાવી નાખીએ. તો કે કેમ? તો કે પહેરવામાં કામ લાગશે, જ્યાં જઈશું ને કે પૈસા વાળા છે એટલે તરત જ દેહ નક્કી થયું ને કે ત્યાં મોહ થઈ ગયો ને આમાં તરત જ તે લોભની અંદર તરત જ તે એની સાથે એમ થયું ભાઈ આ મારે પ્રદર્શન પણ કરવું છે ને દેહની સાથે જોડાય. તો કાલે જે ખાલી સોનું હતું એનું રૂપાંતર થઈ ગયું હવે ઘરેણા. વિચાર આવ્યો હતો આ પૈસાનો, પણ એવો આ વિષયની અંદર જ્યારે થયું તો પ્રાપ્તિ માટેના જે કઈ કાર્યક્રમો હોય, આ બાજુ પ્રાપ્તિ માટેના જે કઈ કાર્યક્રમો હોય એ પ્રાપ્તિ તંત્ર વિશે આવી જાય. એટલે પ્રાપ્તિ તંત્રમાં જ્ઞાનોસ્મિ અને પેટામાં દેહોસ્મિ છે. તો આ છે એ જ્ઞાનોસ્મિ અને એના પેટામાં દેહોસ્મિ છે. હવે એ દેહની અંદર તરત જ તે અનેક પ્રકારની કે ક્યાંથી લેવા, આ કોનું સારું આવે છે, કોના દાગીના હારા, ઘડતર કોનું સારું છે, એટલે એના માટે વિચાર વિમર્શ ચલાવે છે. પૈસા કેવી રીતે આપવા એના માટે ચાલે છે. એ બધું જ જ્ઞાનોસ્મિના પેટામાં દેહોસ્મિ છે. એટલે એ સોનાના દાગીના આ બધું લાગ્યું એટલે લઈ આવશે. પ્રાપ્તિ તંત્ર છે આ. પ્રાપ્તિ તંત્રમાં તમને હવે એવું થયું કે ભાઈ મારે દવા પ્રાપ્ત કરવી છે કોઈ પ્રકારની, તો દવાની પાસે તો જ્ઞાનોસ્મિ તો છે જ તે, આ પ્રકારની મને પીડા થાય છે તો આ દવા માટે દવાખાને કોની સલાહ લો, આ તે બધું જ એમ આવી જશે જ્ઞાનના વિષયની અંદર. કાંઈ પણ પ્રાપ્ત કરવું છે, તમારે મકાન બનાવવું છે એ પ્રાપ્ત જ કરવું છે, ગાડી લેવી છે તો તમે વિચાર ચલાવો છો કઈ ગાડી લઉં, એના હપ્તા કેવી રીતે કરીશ, કોની લોન લઉં, તો એ બધું જ જ્ઞાનમાં આવે. જ્ઞાન શરૂ થયા પછી જ પ્રાપ્તિ તંત્ર કામમાં લાગે છે આખું. એટલે જ્ઞાનોસ્મિ અને દેહ પેટામાં દેહોસ્મિ આ અસ્મિ છે. પછી કોષ. કયો કોષ આવશે? વિજ્ઞાનમય કોષ. અને પેટામાં કયો? ના પેટામાં અન્નમય. હવે આ બે કોષ છે. કોષનો અર્થ જો જ્ઞાન આપણે છે ને 5 તત્વોના 5 કોષ છે.
ભૂમિ તત્વનો અન્નમય કોષ છે, જળ તત્વનો આનંદમય કોષ છે, પછી અગ્નિ તત્વનો મનોમય કોષ છે, અને વાયુ તત્વનો પ્રાણમય કોષ છે, અને આકાશ તત્વનો વિજ્ઞાનમય કોષ છે. એટલે આ વિજ્ઞાનમય કોષ આવ્યો. ઓલા 3 કોષ છોડી દીધા. એ 3 કોષના આમાં પ્રભાવ નહીં આવે પ્રાપ્તિ તંત્રમાં. તમને એમ થાય કે ભાઈ આ કોષ, એટલે આ 3 કોષનો એમાં પ્રભાવ નથી. આનો પ્રભાવ જ વિશેષ છે. એ વિજ્ઞાનમય કોષ છે. એટલે વિજ્ઞાનમયની અંદર છે એ કેટલી સમજણ જેટલી ઝીણી થતી જાય એટલું તમને એનો ફાયદો થતો જાય. પ્રાપ્તિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રાપ્તિ ક્યારે થાય છે? જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનમય થાવ ત્યારે. સારામાં સારી વસ્તુ, તમને કોઈ ભૂલ ન પડે. ઘરેણા લેવામાં ભૂલ ન પડે, બનાવવામાં ભૂલ ન પડે. નકર ઘરેણાની અંદર આ 24 કેરેટના પૈસા આપણને 22 કેરેટ આપી દે. તો ત્યાં સુધી આપણે એટલી બુદ્ધિ હાલે કે ભાઈ આ છે એ કંઈક, એટલે તરત ક્યાં ચેક કરાવવા જવું, કોની આગળ તપાસ કરાવવા જવું. તપાસ કરાવવા વાળો તેને યારે મળેલો નથી ને, એટલે એને અનેક પ્રકારની આપણે ખબર પડે. તો વિજ્ઞાનમય કોષ છે એ તમને ક્યાંય છેતરાવા ન દે. હા, લેવા જાવ અન્નમય. અન્નમય તો જળ છે, અને જળની સાથે વિજ્ઞાનમય જોડે તો ખાલી અન્નમય કોષ તો કઈ લેવા જાય ને તો એ તરત ભૂલ કરીને જ આવે. એટલે લેવા જવાનું હોનું હોય ને પિત્તળ લઈને આવે. હા, એટલે ખાલી એની અંદરના ગુણ દોષને જોયા વગર ઉપર છલ્લું બધું રૂપાળું કરીને એ તો આ બધા અન્નમય વાળા છે, સ્થૂળ દૃષ્ટિ વાળા છે, એ આવું લઈને આવે. શ્રેષ્ઠ વસ્તુ લઈને ના આવે. એના ગુણ દોષ જોવે નહીં. આ ગાડી લઈશ તો એના એક્સિડન્ટો કેટલા થયેલા છે, આ ગાડીનું એવરેજ કેવી આવે છે, આ ગાડીની અંદર છે આગ નથી લાગતી કે જે કાંઈ છે, એનું સ્ટેરિંગ કેવું છે, આ ચલાવવામાં કેવી છે, ગાડી પાર્કિંગ કરવામાં કેવી છે, આ ભીડની અંદર જાય તો એનું શું થાય, મોટી ગાડી છે તો કેવી રીતે, મારે કયા રસ્તે વાપરવાની છે, મેન હાઈવે ઉપર જ વધારે જવાનું હોય તો ગાડી કેવી જોઈએ. દરેક વિચાર કરીને એ વિજ્ઞાનમય કોષ છે એ કામ કરે છે. તો આ નિરંતર કામ ચાલુ છે. સૂક્ષ્મ છે પણ કામ આ ચાલુ છે. આ બધા તંત્રની અંદર કેટલી વ્યવસ્થા ગોઠવી છે. પછી કોષ, પછી માત્રા કઈ છે? કઈ માત્રા? શબ્દ માત્રા. અને પેટામાં ગંધ માત્રા. પેટામાં ગંધ માત્રા. હવે પછી આમાં બીજી 3 માત્રા છોડી દીધી. રૂપ માત્રા છોડી દીધી છે, સ્પર્શ માત્રા છોડી દીધી છે, અને રસ માત્રા છોડી દીધી. તો શબ્દ માત્રા અને ગંધ માત્રા વહીવટ છે એ જે કઈ કરવાનો છે એ શબ્દથી આપણે કરવાનો છે. શબ્દનો ઉચ્ચાર કરીને આ બધી ઝીણી ઝીણી વાતો જાણવાની છે. અને ગંધ માત્રા એ હતી કે આ ભૂમિ તત્વની વસ્તુ લેવા જાવશું તો એમાં તત્વ ભૂમિ હોય અને મારી ગંધ માત્રા શરૂ હોય. ગંધ માત્રા એટલે નાકેથી જ લેવાય એવું નથી. સમજણમાં જે ગંધ માત્રા પડી છે એ ગંધ માત્રાની અંદર ભાઈ આ લોખંડ કેવું હશે એના વિશે તો આ કેનું બનેલું છે, આ પ્લાસ્ટિકના કેટલાય પ્રકાર છે, પાણીના કેટલાય પ્રકાર છે, આ વરસાદનું છે, આ કૂવાનું છે, આ મિનરલ વોટર છે, જે રીતે તો આપણે તરત ખબર પડે કેમાં વાપરવાનું છે. તો એ રીતે આખી શબ્દ માત્રા અને ગંધ માત્રા આ બંને એની અંદર પાછા પેટામાં છે. પછી અવસ્થા ઉન્મુની અને જાગ્રત. ના પેટામાં જાગ્રત. આ બધું અંદરનું હવે જે આવશે બધું સૂક્ષ્મમાં કામ છે, બહારમાં નથી. ઉન્મુની એટલે આપણી કુલ કેટલી અવસ્થાઓ છે? 5 તત્વની 5. એના કેટલા દેહ છે? 5. કયો? આ અત્યારે દેખાય સ્થૂળ, સપનામાં જાય સૂક્ષ્મ, સપનું આવે અને યાદ ન રહે ઈ કારણ, અને એનાથી પર જાય જે પ્રાણ વિશે છે, જે પ્રાણ આપણો જે ઘોર કરતો હાલે હોઈ ગયા હોય ને ત્યારે, તો ઈ મહાકારણ. અને ત્રીજો 5મો છે ઈ પરમ કારણ. પરમ કારણ દેહ, એમાં આ દેહના વિશે અવસ્થા મૂકેલી છે. સ્થૂળમાં કઈ છે? જાગ્રત. પછી સૂક્ષ્મમાં સ્વપ્ન, કારણમાં સુષુપ્તિ, મહાકારણમાં અને પરમ કારણમાં ઉન્મુની. ઉન્મુની અને જાગ્રત અવસ્થા વિશે આ કાર્ય થાય છે. અત્યારે જે આ તંત્ર છે એ શું કરે છે, કંઈક પ્રાપ્ત કરવું હોય એમાં જાગૃતિ જોઈએ છે અને ઉન્મુનિતા જોઈએ છે. એટલે ઉન્મુની છે એ બહુ લાંબા વિચારની અંદર જાય છે. જાગ્રત અવસ્થા ટૂંકી છે. ઉન્મુની બહુ વિચારે છે આગળ પાછળનું, કોને કેટલા લાભ થયા, કેટલું નુકસાન થઈ શકે છે ભવિષ્યમાં, તો એ બહુ વિચારે છે. એટલે ઉન્મુની એ અવસ્થા છે એ દૂર સુધી જોઈ શકે છે. અને આ જાગ્રત અવસ્થા છે એ પ્રાપ્ત કરવા માટે અત્યારે હાલ પૂરતી તરત આપણે કોઈ પણ વસ્તુ લાવીને આપે છે હાથમાં,
તો આ બે અવસ્થા વિશે આ કાર્ય થાય છે આ પ્રાપ્તિ તંત્રનું. પછી વાણી. વાણી. ચલો પરમ તત્વની આકાશવાણી અને પેટાને વૈખરી. અને તમે કહેશો કે આ બધું તમે નવા હશે અને નહીં બધી ખબર પડે, પણ આ બધું કેવી રીતે કાઢ્યું છે? તો આ બધી વસ્તુ એકદમ સરસ રીતે કાઢેલી છે આપણે. પછી હમણાં આનો વર્તારો કહેશું તમને કે આ બધું કેવી રીતે, પછી આ પ્રાપ્તિ તંત્ર શું કરે છે હમણાં માં વાત છે. પછી આની પછી આવ્યું પછી અર્થ. અર્થ. પરમ કાળનો કયો અર્થ? ગુઢાળ. અને પેટાનો સ્વાર્થ. ના પેટામાં સ્વાર્થ. આ પ્રાપ્તિ ક્યારે થાય છે? આપણે સ્વાર્થ થાય તો જ. તો જ પ્રાપ્તિની ઈચ્છા થાય. આપણે સ્વાર્થ કઈક ઉભો થાય તો આપણે સ્વાર્થ જ ન હોય તો પ્રાપ્ત કરવાની ઈચ્છા જ ન થાય. તો પ્રાપ્તિ તંત્રમાં સ્વાર્થ હોય અને ગુઢાર્થ છે. ગુઢ રીતે પ્રાપ્ત કરવું છે, જેમ તેમ પ્રાપ્ત નથી કરવું. એટલે એના અર્થ છે આ સારામાં સારી રીતે પ્રાપ્ત કરવું છે એટલે ગુઢાર્થ. પછી ભૂમિકા. બોલો અસમ શક્તિ અને શુભેચ્છા. શક્તિ. બરાબર. અસમ શક્તિ અને એના પેટામાં શુભેચ્છા. અંતઃકરણ અને નચિત અને હવે વાયુ. બરાબર. મન. અહીંયા જગ્યા નથી. બસ એક જ છે છેલ્લું. વાયુ. કયો? સમાન અને અપાન. સમાન અને અપાન. પેટામાં અપાન. હવે એનો વર્તા બધું આ પાડી લો. નહીં, આ તો ઓલામાં આપ્યું નથી આપણે. આમાં તો હજી આપણે હજી આ બને છે, હજી આ આવશે. બની રહ્યું છે. આ તૈયાર થઈ રહ્યું છે આની બધું. ચોપડી જે બા બનશે હજી. એટલે આ તો 400-500 પેજની બનશે આ બુક. આમાં કોઈને છે એ ઊંડો અભ્યાસ કરવો હોય, પીએચડી કરવું હોય તો એને બધી જ વાતની ખબર પડશે. ઝીણામ ઝીણી કેટલું બારીક આપણે શરીર બનાવીને આપ્યું છે, કેટલું બધું હાલે છે આ. એના વિશે ખાલી વિચાર કરો તો પછી પછી આના ઉપરથી બનાવનાર કોણ છે, ત્યાં જવું છે ને આપણે શું કરવું, બનાવનાર કોણ છે એ કેટલું બધું આ શું છે, આટલું શું છે એમાં જ હાલી છે. શા માટે છે એ જે આપણે બાકી કાઢવાનું છે. તો આ આટલું છે કે પ્રાપ્તિ તંત્ર. હવે એ પ્રાપ્તિ તંત્રનો વર્તારો માં વાંચે છે કે આ વર્તાય છે કેમ આ પ્રાપ્તિ તંત્ર. આ બધું જ આ કેવી રીતે આપણને ખબર પડે છે એ વાંચે છે. આ તંત્રના ઉદ્ભવનો મૂળ પાયો કે આધાર ગત આકાશ તત્વ અને પૃથ્વી તત્વનો અપાન વાયુ છે આપણે જોયું. એના આધારે જ તેના ગુણધર્મો રહે છે અને તેનું મૂળ કારણ શું છે આ બધાનું? તો કે લોભ. લોભ એટલે મારે કંઈક પ્રાપ્ત કરવું છે, એની ઈચ્છા માટેની જે સૌથી પહેલા લોભ હોય તો જ એ પ્રાપ્ત. લોભ પ્રકૃતિ છે અને લોભ પ્રકૃતિ છે અને તંત્ર છે એ પ્રાપ્તિ છે. બરાબર. લોભ થાય એટલે પ્રાપ્તિ તંત્ર શરૂ થાય. કામ કોઈ પણ સ્થૂળ કે સૂક્ષ્મ વસ્તુને પ્રાપ્ત કરવી એ આ તંત્રનું કાર્ય છે. આની પ્રકૃતિ લોભ છે. સંસારમાં 84 લાખ યોનિઓને જન્મથી લઈ મૃત્યુ સુધી ખોરાકની ગતિ પ્રાપ્તિ છે. સૌથી પહેલી કઈ છે? પ્રાપ્તિ. પહેલા ખોરાકની જ પ્રાપ્તિ કરે છે. જન્મે ને બાળક ત્યારથી રોવાનું શરૂ કરે એટલે માને દૂધ પાવું પડે બધા જીવ માત્રમાં. એટલે પહેલો ખોરાકની જ પ્રાપ્તિ માટે જન્મેથી લઈને મૃત્યુ સુધી ખોરાકની પ્રાપ્તિ પહેલું પ્રાપ્તિ તંત્ર આ છે. પ્રાપ્તિ તંત્રનું પહેલું કાર્ય છે. તે જે અન્ન લે છે તેમાં કોળિયો મુખમાં જતા તે કોળિયામાં લાળ ભળે છે અને તે દ્વારા જઠર આંતરડાને અન્ન પ્રાપ્ત થાય છે. આ પ્રાપ્ત ક્યાં ક્યાં થાય છે જુઓ તમે. આ ખોરાકમાંથી શરીરના બધા જ અંગો જેનો ખોરાક છે તે પ્રાપ્ત કરે છે. બધા જ અંગો, લાળને જે જોઈતું હોય, લોહીને જે જોઈતું હોય, વાયુને જે જોઈતું હોય, બધી જ વસ્તુ આ ખોરાકમાંથી ખેંચે. આ સાથે જ અંગોને પોતપોતાના ખોરાક દ્વારા જ્ઞાનેન્દ્રિયોને જ્ઞાન શક્તિ અને કર્મેન્દ્રિયોને કર્મ શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રાપ્તિ તંત્ર જો બંધ થઈ જાય તો અંગોને ખોરાક મળતો બંધ થઈ જાય. પોષણ જે આંખને પોષણ મળવું જોઈએ, નાકને પડવું જોઈએ, એ બધાનું પોષણ બંધ થઈ જાય પ્રાપ્તિ તંત્ર ન હોય તો. પ્રાપ્તિ હંમેશા આપણે ભેગું કર્યા જ કરવું પડશે. અને અંગો અને ઇન્દ્રિયોનો નાશ થઈ જાય છે અને તે સંપૂર્ણ શરીરના નાશમાં પરિણમે છે. શરીરનું મૃત્યુ થાય છે. એટલે જ
શરીરનું બુદ્ધિપૂર્વકનું શરીરનું જે દેશનું જે વનસ્પતિનું ને જે સૃષ્ટિનું પ્રાપ્તિતંત્ર મજબૂત અને બુદ્ધિપૂર્વકનું અને બળવાળું હોય તે પુષ્ટિ પામતા અનેક પ્રકારનો વિકાસ કરે છે અને આ વિકાસનું કારણ પ્રાપ્તિતંત્ર છે. આપણું જે પ્રાપ્તિતંત્ર છે એ આપણા ઘાટ વિશે છે. જે વસ્તુની જરૂર હોય વિટામિન્સ આ તે એ બધા મળી રહે તો આ બધા અંગ બરાબર. વિટામિન્સ ની અંદર ખામી આવવા મળે બધા તો તરત એની અંદર કંઈક ને કંઈક તકલીફ B12 ને શું કહેવાય B12 ને સી ને કેલ્શિયમ ને એ બધી ખામી આવે છે કે પ્રાપ્તિતંત્રની અંદર હવે કંઈક લોચો પડ્યો છે. હવે એવી રીતે દેશમાં છે. જે દેશની અંદર અનેક પ્રકારની ઔષધિ હોય ભંડારો ભરેલા હોય એ દેશની અંદર અનાજ એટલું હોય સોનું એટલું હોય એની ઊંડિયામણ એટલું હોય જે દેશની અંદર પેટ્રોલ તેલ જે જરૂરિયાતવાળી વસ્તુ એની પ્રાપ્તિ એટલે જે દેશની અંદર વિશેષ છે એની પ્રાપ્ત કર્યું છે એ દેશ હંમેશા સમૃદ્ધ હોય અને એ સમૃદ્ધ દેશની અંદર રહેવાનો તે જેના નાગરિકો છે એ બધા પણ સમૃદ્ધ જ હોય. એટલે પ્રાપ્તિતંત્ર જેમ આ શરીર વિશે છે એમ દેશ વિશે પણ પ્રાપ્તિતંત્ર છે કે ભાઈ અનેક પ્રકારની વસ્તુઓ તમારે જોશે. લોઢું એટલું જોશે જેમાંથી ગાડીઓ ટ્રેનો જે કઈ બસો વગેરે બનશે તો એ ભંડાર એટલો છે. આ કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટર કે મોબાઈલ ફોન બનાવવા માટેના જે કઈ જોઈ એ બધી જ પ્રાપ્તિઓ જેની આગળ વિશેષ છે એ બધા સમૃદ્ધ છે અને કોઈ નથી તો કેવી રીતે પ્રાપ્ત કરવું અને પ્રાપ્ત કરીને કેવી રીતે એનો સંગ્રહ કરવો એ જે દેશને આવડે છે એ 2-4 વર્ષ સુધી એનો દેશ ઉપર દુકાળ પડે આ તે પડે તો એના માટે એ બધી વ્યવસ્થા કરી શકે છે. એનો દવાનો સ્ટોક હોય છે. એના સમજુ લોકો એને સમયસર બધે પહોંચાડવા માટે વાહન વ્યવહારની વ્યવસ્થા હોય છે અને સમયને પારખીને ક્યાં કઈ વસ્તુ જોઈશે એના સ્ટોક એટલે આપણે મોટા મોટા સ્ટોરેજો તૈયાર થાય છે. આ દેશ આગળ અનાજ ન ખૂટે 5 વર્ષનું અનાજ એ આપણે આખા દેશને હાલે એટલો આપણે સ્ટોક કરેલો હોય સરકારે કે ઇનકેસ આવી કોઈ પરિસ્થિતિ યુદ્ધ આવ્યું કઈ આવ્યું ને તો એના માટે અનાજ બીજું આટલું બધું અનાજ આ કોરોનાની અંદર બધાને આપ્યું અને 1 વર્ષ સુધી બધાને 1 કે 1.5 વર્ષ સુધી બધાને ફ્રી આપ્યું તો એ ક્યાંથી કાઢ્યું? દર વખતે કે 4 મહિના ઉગે છે અનાજ 5 મહિના કે 6 મહિના અમુક ખેતી છે એ 12 મહિના થાય છે. બધી 90% ખેતી છે એ તો 4 મહિના થાય છે આપણા દેશમાં વરસાદના કારણે. તો એ સ્ટોક આ 12 મહિના આપણે તો ક્યાં રાખ્યો છે? તો કે એનાય ભંડાર જેમ આપણા ઘરની અંદર આપણે ભંડાર ભરીએ છીએ. આપણા ઘરની અંદર એ જોઈતી વસ્તુ પ્રમાણમાં હોય તો આપણે પ્રાપ્ત કરેલું પ્રમાણમાં હોય તો જીવન જીવવામાં અનુકૂળ પડે છે. એવી રીતે પ્રાપ્તિતંત્ર છે અહીંયા આપણે દેખાડ્યું ઘાટ વિશે ઘર વિશે અને દેશ વિશે. જે શરીરમાં ઘરમાં કે દેશમાં વસ્તુનો અભાવ હોય તે અવિકસિત અને કુપોષિત હોય છે. માટે જરૂરિયાતની વસ્તુઓનો લોભ કરીને સંગ્રહ પણ કરવો જોઈએ. આ પ્રાપ્તિતંત્ર એ જ પ્રાપ્તિતંત્રનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે આ દરેકની અંદર મૂકેલું છે. એટલે કોઈ કે આ લોભી છે એ લોભી આટલો લોભ તો કરવો જ જોઈએ જેથી આ હાલે. એટલે હવે અહીંયા તમે શરીર પર લીધું. શરીર પણ તેની જરૂરિયાત કરતા વધારે અથવા ડબલ સંગ્રહ કરે છે. ક્યારેક ઉપવાસ કરીએ ત્યારે સંગ્રહાયેલું અન્ન કે જે ચરબી રૂપે હોય છે તેનો જ ઉપયોગ શરીર કરે છે. એક કિડની એક આંખ એક કાન સાથે પણ માણસ જીવી શકે છે છતાં પણ તે બબ્બે આપ્યા છે તેને કારણે આપાતકાલીન સ્થિતિમાં તેનો આપણને ખૂબ લાભ મળે છે. એ ભગવાને પ્રાપ્તિતંત્રમાં ડબલ આપી દીધું એક્સ્ટ્રા આપ્યું જ છે આપણને. એ જ રીતે દેશમાં અનાજ કપડાં દવાઓ પાણી વીજળી વગેરેથી ભરપૂર સંગ્રહ હોવાને કારણે દેશની આપાતકાલીન સ્થિતિમાં લોકોને કામ લાગે છે. જેમ કે કોરોનાના કાળમાં વિશ્વના બધા દેશોમાં સરકારે સંગ્રહાયેલી ઉપયોગી વસ્તુઓના કારણે જીવન જીવવામાં ઓછી અગવડતા પડી હતી. એ જ રીતે આકાશમાં પણ દેખાતું જળ અને અગાધ જળ જે નથી દેખાતું તે સંગ્રહ રૂપે છે. તે યોગ્ય સમયે વરસીને જગતની જીવન સાયકલને અવિરત ચાલુ રાખે છે. એ જ રીતે લોભથી જ્ઞાન પણ પ્રાપ્ત કરવું જોઈએ. આ મુખ્ય વસ્તુ. અને જ્ઞાનનો પણ સમજપૂર્વક સંગ્રહ કરવો જોઈએ જે યાદશક્તિ રૂપે હોય છે. આ યાદશક્તિને નિરંતર વધારવી અને તેના દ્વારા અનેક પ્રકારના જ્ઞાનને સંગ્રહિત કરીને યોગ્ય સમયે વાપરવું એ પણ પ્રાપ્તિતંત્રનું સૂક્ષ્મ કાર્ય છે. આનો મુખ્ય દાખલો અહીંયા દેખાય. એમને એટલે આ એ યાદશક્તિ તમે જુઓ છો કે કેટલા આંકડા ને કેટલું એમનું યાદશક્તિ કારણ કે એ પ્રાપ્તિતંત્રને પાકું કરેલું. પ્રાપ્તિતંત્ર પાછું કેવી રીતે કરવું એને વધારવું કેમ તેની ટેકનિકો આવે બધી. આપણે અમુક યોગાસન છે પ્રાણાયામ છે શીર્ષાસન છે જે કઈ કરતા હોય ખાવા પીવામાં થોડું ધ્યાન રાખતા હોય તો યાદશક્તિની અંદર વધારો થાય. એ યાદ આ જ્ઞાનની પ્રાપ્તિની વાત કરું. પણ જ્યારે કીધું કે આ મહદ હોતી સંગ્રહ કરે છે આ બધી વરાળ છે એ આકાશમાં જાય છે અને અત્યારે નથી દેખાતી પણ જ્યારે
જ્યારે વરસાદનો સમય થશે, ચોમાસું બરાબર બેસશે, ત્યારે ક્યાંથી વાદળા આવે છે અને કેટલો વરસાદ વરસે છે એનું નક્કી જ નથી થતું. એનાથી તો જીવન હાલે છે. તો કે અવ્યક્ત રીતે ઈ રહે છે મહદ જળની અંદર. આ બધું સોશિયલ અને ત્યાંથી શુદ્ધ થઈને પાછું આવે છે. પ્રાપ્તિ તો ઈ પણ કરે છે. તો તમારે કેમ પ્રાપ્તિ ન કરવી? એટલે લોભ છે એ કઈ ખોટો છે નહીં એવું હોતી જણાવ્યું, પણ એ લોભ વિવેક વાળો જોઈએ છે. અવિવેકી લોભ તમને દાટી દેશે. વસ્તુ ભેગી કરો ને તો ઘર આખું ભરાય જ જાય, પછી કચરા પેટી જ થઈ જાય ઘર. ઘણી વખત એવું થાય, લોકોને પૈસા વધારે હોય ને તો આ લેતા આવે, ના લેતા આવે, ના લેતા આવે, પછી ઘર ભરાઈ જાય. એમાં આપણે રહેવાની જગ્યા ને પછી કબાડ ખાનું લાગે, એ ભંગાર ખાનું લાગે. નકરું આયા નાખો હાથ તો એ નથી નીકળે. એ જગ્યા ખાલી રાખવાની છે કે જે જરૂરિયાત માટે એ જરૂરિયાત વાળી વસ્તુ મળે તો એને એમાં સ્ટોર કરવાની છે. વધારાના જે કહેવાય ભંગારને ભરવાનો નથી. એટલે અજ્ઞાન રૂપી ભંગારને આપણા ઘાટમાં ભરવાનું નથી. જ્ઞાન રૂપી જે છે સોનું, હીરા, માણેક, જે રત્નો છે, જે કિંમતી છે, એને જ્ઞાનમાં ભરવાનું છે. એટલે અહીંયા પ્રાપ્તિ તંત્રનો મારે શું ઉપયોગ કરવો સારામાં સારો? તો કે પહેલી જ વાત કીધી કે આ જ્ઞાન મારે પ્રાપ્ત કરવું અને જ્ઞાનને વધારવા માટે જે જે જરૂરિયાત હોય એ બધી જ મારે પૂરી કરવી. આ રીતે પ્રાપ્તિ તંત્ર આખું આપણે જોયું. આના પછી આવશે ઉત્પત્તિ તંત્ર. આ તંત્ર આપણે 5 લઈ લઈશું.